ત્યારે ભાજપ દ્વારા પણ સંકલન સમિતિની બેઠક છે ઉમેદવારોની લિસ્ટને લઈને, ત્યારે ઉમેદવારોમાં અત્યારે અને તમામ પક્ષોમાં કેવો એક પ્રકારે માહોલ છે અને અટકળો જે થઈ રહી છે કે નવેમ્બરના અંતમાં આવી શકે છે, તો શું માહિતી તેને લઈને પણ મળી રહી છે અત્યારે? જીતને બિલકુલ જે માહિતી આપી હતી કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ તથા વાત કરવામાં આવે તો ભાજપ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સહપ્રભારી સુધીર ગુપ્તાજીની અધ્યક્ષતામાં આ બેઠક છે એ ચાલી રહી છે. અત્યારે નિરીક્ષકો જે નામ લઈને આવ્યા છે તે બેઠકો પર મંથન થશે અને ત્યારબાદ 5 નામો એટલે ટોપ 5 નામો ફાઇનલાઇઝ કરીને પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવે છે કે દરેક જિલ્લા કે દરેક સીટનો દાવેદાર કોણ છે, કયા દાવેદારની સૌથી વધુ લોકપ્રિયતા છે, કયો દાવેદાર મજબૂત છે, કયા ટોપ 5 નામો છે જે ફરીને એક જ જિલ્લામાંથી તમામ લોકો પાસેથી આવી રહ્યા છે. ચોક્કસથી આ બધી વિષય ઉપર વાત કરવા માટે આપણી સાથે પ્રવક્તા ભરતભાઈ ડાંગર જોડ્યા છે. ભરતભાઈ, બેઠક અત્યારે ચાલી રહી છે, થોડી ઘણી ક્ષણમાં જ હવે ઇલેક્શન જાહેર થશે, શું કહેશો? બિલકુલ, ઇલેક્શનનું સ્વાગત છે. ચૂંટણી તો લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વમાં જ્યારે જઈ રહી છે ગુજરાતની જનતા, ત્યારે સ્વાભાવિક રીતે ચૂંટણીનું અમે સ્વાગત કરીએ છીએ. અને ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી ક્યારે થાય ક્યારે ન થાય એના કરતાં વિશેષ મહત્વનું હોય છે ગુજરાતની જનતાની સેવા, ગુજરાતના જનતા માટે થઈને કરેલા કામો. ડબલ એન્જિનની સરકારે જે પ્રકારે કામો કર્યા છે, જન સુધી જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડ્યો છે, આને કારણે ગુજરાતની જનતા એ માનનીય મોદીજીની સાથે છે, ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હોય કે પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ હોય, દરેક વસ્તુઓ આપ જોજો. કદાચ સમગ્ર દેશમાં કોઈ રાજકીય પક્ષનો પ્રદેશ યુનિટ સંગઠન દ્રષ્ટિએ આટલું મજબૂત હોય તો એ માત્ર ને માત્ર ગુજરાતનું છે. કારણ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઘર સુધી પહોંચ્યા છે. પેજ સમિતિના માધ્યમથી દરેક ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. આટલી મોટી કાર્યકર્તાની ફોજ છે. આવું નિષ્કલંક, સમર્પિત, પરિશ્રમી, પ્રમાણિક નેતૃત્વ છે મોદી સાહેબ જેવું, અને ગુજરાતની સમજૂની શિક્ષિત જનતા છે. એટલે અમારે કોઈ ચિંતા કર્યા વગર લોકશાહીના પર્વની અંદર અમે જઈ રહ્યા છીએ. અને એટલા માટે થઈને ઉમેદવારોની ચયન પ્રોસેસ જે ચાલી રહી છે, કદાચ કોઈ રાજકીય પક્ષમાં આ પ્રકારની પદ્ધતિ નહીં હોય. આંતરિક લોકશાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ એ ગુજરાત ભાજપ છે. તમે નવાઈ લાગશે કે તાલુકા કક્ષાએ કાર્યકર્તાની શું લાગણી છે, એમનો ઉમેદવાર માટે શું મત છે, એ સાંભળવા માટે પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો મોકલવામાં આવ્યા. એ બધા જ નિરીક્ષકો એમની ફીડબેક સાંભળશે અને બધા જ નિરીક્ષકો એ મત લઈને એ ચૂંટણી સમિતિ સમક્ષ આવશે. અને ત્યાર પછી આ ચૂંટણી સમિતિ છે તે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં એ બધી જ વાતો એ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સુધી પહોંચાડશે. તાલુકા કક્ષાએ કામ કરનારા કાર્યકર્તાની લાગણી, એના મત એ પ્રધાનમંત્રી સુધી પહોંચાડવાની સિસ્ટમ એ ભારતીય જનતા પાર્ટીની અંદર છે. અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની, પ્રદેશ ચૂંટણી સમિતિની જે વાત જે છે, જે મુદ્દાઓ જે છે એના આધારે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ માનનીય મોદીજીના માર્ગદર્શનમાં, નડ્ડા સાહેબની અધ્યક્ષતામાં અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબની ઉપસ્થિતિમાં નિર્ણય કરશે અને એના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સૌરાષ્ટ્રનું રાજકારણ હંમેશા ચર્ચામાં રહ્યું છે. મોરબીમાં પણ દુઃખદ ઘટના બની. લાગે છે કે આ મોરબીની ઘટનાની અસર સૌરાષ્ટ્રના રાજકારણ ઉપર પડી શકે છે, શું માનો છો તમે? મોરબી એ ખૂબ દુઃખદ હોનારત છે અને ક્યારેય ન થાય, આ પ્રકારની ઘટના ન બને એ માટે અમે પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ કે આ પ્રકારની ઘટના માટેના પ્રિકોશન્સ પણ લે છે સરકાર અત્યારે. પરંતુ હું ચોક્કસપણે વિશ્વાસ સાથે તમને કહી શકું કે નિર્દોષ લોકોનું જે મૃત્યુ થયું છે ને, આ નિર્દોષ લોકોના મૃત્યુ ઉપર કોઈ જો રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન કરશે તો ગુજરાતની જનતા એને પણ સમર્થન નહીં કરે, એટલો મને વિશ્વાસ છે. ચોક્કસ ઘટના દુઃખદ છે, આ પ્રકારની ઘટના ન જ થવી જોઈએ. અને જે લોકોનું મૃત્યુ થયું છે એ મૃત્યુ ઉપર જો કોઈ રાજકીય રોટલો પોતાનો શેકવા કોઈ પક્ષ પ્રયત્ન કરશે, કોઈ આગેવાનો પ્રયત્ન કરશે તો એને પણ ગુજરાતી જનતા નહીં સ્વીકારે. આમ આદમી પાર્ટી પણ દરેક જગ્યાએ સભાઓ કરી રહી છે, અનેક વાયદાઓ કરી રહી છે, રિસર્ચ પણ કહી રહ્યું છે કે આમ આદમી પાર્ટી હવે સક્રિય થઈ ગઈ છે, શું લાગે છે તમને? એણે ગુજરાતીઓને ઓળખવાની મોટી ભૂલ કરી છે. એને ખબર નથી આ ખમીર બનતું ગુજરાત છે. प्रेस कॉन्फ्रेंस की शुरुआत करें. हम निर्वाचन आयोग की तरफ से मोरबी की दुखद घटना से प्रभावित सभी लोगों एवं उनके शोकाकुल परिजनों के प्रति शोक एवं संवेदना व्यक्त करना चाहते हैं. Our heartfelt condolences to the grieved families and we pray that the departed souls rest in peace. Friends, गुजरात राज्य में विधानसभा का कार्यालय 18 फरवरी 2023 को समाप्त हो रहा है, जिसमें अभी 100 दिन से ऊपर बाकी हैं. राज्य में
182 विधानसभा निर्वाचन क्षेत्र हैं. Of the 182 assembly constituencies, there are 142 general, 17 SC and 23 ST constituencies. Subsequent to the completion of special summary revision exercise, the final electoral roll has been published for the state of Gujarat on 10th October 2022, and copies of the published electoral roll has been given to all the political parties. They were part of the process by which they were finalized at each stage, and final prints, final rolls have been given to them. During the SSR exercise, the Commission has laid special emphasis on registration of new voters, women voters, transgenders, and persons with disabilities. As you see the data on the slide, for the forthcoming legislative assembly elections, our teams would be ready to serve more than 4.9 crore electors, of whom about 27,000 are service electors, 4 lakh persons with disability, more than 9.8 lakh voters above the age of 80 years, and out of which 10,000 voters are centenarians. And there are 4.6 lakh first-time voters between the age group of 18 and 19. Friends, there are, after the subsequent to the provision of 4 qualifying dates, all the young voters who attained the age of 18 years between the 1st of January 2022 to 1st October 2022 got the chance to get themselves enrolled. I am very happy to inform that with this amendment, 3,24,422 additional new voters in the state shall be able to cast their vote in the election for the first time. आप अवगत हैं कि निर्वाचन आयोग की पहल पर जो गत वर्ष कानून में बदलाव किया गया था, उसके बाद से 4 क्वालिफाइंग डेट संभव है. तो इमेजिन अगर ये संभव नहीं होता तो जो ये 3,24,000 नए वोटर्स हैं इस बार मतदान नहीं दे पाते और इनको इंतजार करना पड़ता 1 जनवरी 2023 की क्वालिफाइंग डेट्स का. सो अब इनका नामांकन हुआ है तो आई एम श्योर दे विल कम एंड वोट ऑल्सो, फॉर विच वी आर टेकिंग एक्स्ट्रा एफर्ट्स विच आई विल कनेक्ट टू यू लेटर. कमिंग टू द पोलिंग स्टेशंस, मतदाताओं के साथ एक्चुअली हमारे एंगेजमेंट के 2 सबसे महत्वपूर्ण जगहें हैं. एक जब हम उन्हें वोटर बनाते हैं और एक जब वो वोट डालने के लिए पोलिंग स्टेशंस पर आते हैं. तो हाउ इज द एम्बियंस इन पोलिंग स्टेशन एंड हाउ मच इज द ईज ऑफ वोटिंग, दैट्स व्हाट इज अनदर क्राइटेरिया दैट वी वेरी सीरियसली लुक एट. We have instructed all the COs and DOs to visit major polling stations personally and ensure that all facilities are available there. Total polling stations की संख्या 51,782 है और हर पोलिंग स्टेशन पर एवरेज 948 पोलिंग स्टेशंस होंगे. राज्य में स्थापित मतदान स्थलों में से एटलीस्ट 50% मतदान केंद्रों पर, that means 25,891. These figures are also given in the presentation which is happening and we'll provide a copy to you. इन सब स्थानों पर वेबकास्टिंग की व्यवस्था होगी. मुख्य निर्वाचन अधिकारी और जिला निर्वाचन अधिकारी लगातार इसकी मॉनिटरिंग करेंगे अपने अपने कंट्रोल रूम में. सेक्टर मजिस्ट्रेट्स विल ऑल्सो विजिट ऑन द डे ऑफ पोलिंग एंड बिफोर दैट ऑल्सो द पोलिंग स्टेशंस. फ्रेंड्स, सभी पोलिंग स्टेशंस पर assured minimum facility like drinking water, waiting area, electricity, ramps, toilets would be provided. No polling station would be on the first floor, they will all be on the ground floor. And we are this time deputing one additional special observer. This is a practice we are starting now and we are experimenting with this. A special observer for accessibility and inclusion. We want to get report, we want to see that our polling stations are truly accessible for women, from old age, for PWDs, for TGs, and the entire process is also inclusive. So उसके लिए हमने एक स्पेशल ऑब्जर्वर हिमाचल और गुजरात दोनों में अभी डेप्यूट किए हैं. फ्रेंड्स, मतदाता के जो वोटिंग एक्सपीरियंस है उसको बढ़ाने के लिए
हमने राज्य में 142 मॉडल मतदान केंद्र बनाए जाएंगे। स्लाइड्स में आपको उनकी कुछ झलकी भी दिखाई जा रही है। सिर्फ महिलाएं, राज्य में कम से कम 1274 पोलिंग स्टेशंस बनाए जाएंगे जहां पर सिर्फ महिलाएं ही तैनात रहेंगी, along with the police personnel also. What you see on the right side, in the 1274 polling stations, only women polling personals, police personals will greet the voters. इसी प्रकार से राज्य में दिव्यांगजनों को मतदान हेतु प्रेरित करने के प्रयास में कम से कम 182 polling stations, which you are seeing on the right side again on this slide, would be manned purely by the persons with disability. As I have said earlier also, एक सशक्त समाज के लिए ये आवश्यक है कि उसके हर वर्ग को बिना किसी बाधा के निर्वाचन में प्रतिभाग करने का अवसर मिले। इसलिए जब दिव्यांगजन निर्वाचन प्रक्रिया से सीधे तौर पर जुड़ेंगे तो उससे हमारे प्रयास को और बल मिलेगा। एंड दिस इज व्हाट, विद दिस ऑब्जेक्टिव ऑफ इंस्पायरिंग द PWD themselves and also the conveying this message to the society at large, they will be manning the polling stations. Another first time new thing which we are attempting is, जब यंग वोटर्स को वोटर्स बना रहे हैं तो हमने हर डिस्ट्रिक्ट में एक बूथ ऐसा भी बनाया है वहाँ जहाँ सबसे कम उम्र के जो एम्प्लॉयज़ हैं वो ही पोलिंग स्टेशन पे रहेंगे। सो जो भी रिसेंटली रिक्रूटेड हैं हर डिस्ट्रिक्ट में हम इस प्रकार से 33 पोलिंग स्टेशंस ऐसे बना रहे हैं जहाँ एब्सोल्युटली यंग पोलिंग प्रिजाइडिंग ऑफिसर्स, पोलिंग पार्टीज वुड बी देयर टू ग्रीट यू। So something like what is being shown here. And this is again with our objective of encouraging the youth, telling them that you are not only have to get registered yourself, you have to manage the elections and you have to come and vote also. Friends, in this respect, we like to give you some unique polling stations also. ECI, as you know, has always been working towards this objective of inclusive and accessible elections. For example, there is no polling station or a building in the polling station 69 Alibad at this Bagra assembly constituency. So what has been attempted is to convert and people had to come 80 kilometers to cast their vote to a particular station because they were all carried in a bus to another place. So this time a shipping container is being used to serve as a polling station. And with all AMF, all assured minimum facilities being provided in this makeshift one, and with 207 voters. Similarly, there are many other examples like where our election machinery is going to last mile to ensure participation. A polling station being set up, which is on the left side, only for one voter. इस पोलिंग स्टेशन में सिर्फ एक ही वोटर है जो वहीं रहना चाहते हैं, बाहर नहीं आना चाहते। उनके लिए हमारी 15 लोगों की टीम जाएगी और एक वोट लेने के लिए। दिस इज द स्ट्रेंथ ऑफ द इंडियन डेमोक्रेसी। सिमिलरली, पोलिंग पार्टीज टीम हैज टू ट्रेवल टू बाई बोट टू रीच द पोलिंग स्टेशंस इन सियाबलेट आइलैंड इन अरेबियन सी एट द आइलैंड हैज नो अल्टरनेटिव कनेक्टिविटी। Nearest town, Jafrabad, is approximately 15 kilometers away from island, and this has over 832 houses and 4,757 voters, and will go by boat and get the thing. The commission has set up 3 polling stations in Madhopur, Jamalpur, in Gir Somnath district for the Siddhis. There are total 3481 voters, of which 90% are from Siddhi community, and they are descendants of East African people who came to India during 14th and 17th century and resides here, and they are our proud voters. And this is again what the inclusivity in the Indian democracy is about. At the cost of repeating, my friends, I would reiterate, if we the election commission team put in such concerted effort to ensure a polling station with a 2-kilometer reach for voters, replete with all facilities, तो वोटर्स का भी ये जिम्मेदारी बनती है कि वो वोट देने के लिए अवश्य आएं। आपके माध्यम से मैं उनसे ये अपील करना चाहता हूँ। नाउ अबाउट सीनियर सिटीजन्स, कमीशन has also endeavored to bring the polling stations to the doorstep of those voters who face difficulties in coming to the polling stations.
This optional facility of postal ballot will be available to all these voters who are 80 plus, PWDs with the benchmark of 40% disability, and if by chance anybody is suffering from COVID. And a polling team comprising of 2 polling officials will go to their houses, which will be videographed, which will be with full security and under full information and knowledge of the political parties and candidates, with an option to accompany them. We will in advance provide a list of such voters who have opted for casting their vote from the comfort of their home, and will also provide them the route chart by which the polling parties will go to get the votes, and they cannot deviate from that route chart, which is displayed in advance. वोट की सीक्रेसी को अक्षुण्ण रखते हुए उनके घर से हम वोट लेके आएंगे, अगर ऐसा वो अपना ऑप्शन हमें फॉर्म 12D में भरकर देते हैं. एंड एज वी ऑलवेज से, whatever we are today, we are because of our senior citizens. And in this phase, in this round, there are 9.89 lakhs senior citizens, senior voters, 80 plus, और लोकतांत्रिक प्रक्रिया में भाग लेकर वो भारतीय लोकतंत्र को सुदृढ़ करने के अपने जोश और समर्पण से देश के युवाओं के सामने एक उदाहरण पेश कर रहे हैं, और इसीलिए वो युवाओं को भी आगे बढ़ चढ़कर मतदान में हिस्सा लेना चाहिए. Friends, similarly, Commission is emphasizing on the empowerment and participation of all our persons with disabilities. There are 4.04 lakh PWD voters who shall be given priority for entering polling stations. Provisions would be made for designated parking spaces, and volunteers shall be available. And all this they can book if they want. This will be available on the booth, no doubt. But if they want to book it, they can book it on our PWD app. Any facility, any facilitation which the PWD voters want or 80 plus voters want, they can book it at our app. We are also similarly focusing on inclusion of our TGs, the third gender voters. For variety of reasons, their inclusion, either because of various kind of social factors, has not been complete. We are focusing on it. We want them to make every one of them a voter. We have made some of them as our icons also. So any disadvantaged group in the society should deserve the highest possible recognition and respect from all of us. And Commission is very concerned and committed to provide full facilitation, full participation in an inclusive and accessible manner to all our marginalized deprived sections, which includes the 80 plus citizens, 100 plus citizens, PWDs, transgenders. We are also planning to have an outreach in certain red light areas, so that our teams go and with the fullest possible respect and secrecy and whatever is the social milieu, they get the votes made, and they also get the awareness activities for the voting. Friends, 2017 की कंपैरिजन में there is a 100% increase in the number of transgenders in the state of Gujarat. There are 1417 TGs who are now registered, and it's actually a sight to be seen to believe when they come forward. They came forward when we went to Gujarat last time, and the kind of enthusiasm they had in participating and even becoming our icons to convey to the others that you come and vote for us. So we very happily recognize their commitment, and there are now 1417 voters. Just to inform you, there are now 44,904 registered third gender voters in the entire country, and even counting. In this SSR, we'd again do a great, whole lot of effort to make them our voters. Friends, next is about the participation of the citizens. ये पहले भी हम आपको दिखा चुके हैं कि सी विजिल के माध्यम से अगर नागरिक
अपनी कोई भी शिकायत दर्ज करना चाहते हैं तो उनके फ़ोन से ही उनका लैटिट्यूड लॉन्गिट्यूड रजिस्टर्ड हो जाएगा, सारी शिकायत वहीं आ जाएगी। अगर नहीं करना चाहते हैं तो अगर लिख नहीं सकते तो एक कागज़ पर लिख के फ़ोटो खींच के अपलोड कर सकते हैं, और जो भी शिकायत वो करेंगे उसकी 60 मिनट्स में एक टीम कॉन्स्टिट्यूट होके जाएगी और विद इन 100 मिनट्स उनको उसका रिस्पॉन्स मिलेगा कि आपकी शिकायत सही पाई गई, आंशिक रूप से सही पाई गई या नहीं पाई गई, और उस पर ये एक्शन हुआ। तो अगर किसी भी चुनाव की प्रक्रिया के दौरान कोई भी सिटीजन कोई मनी पावर, कोई मसिल पावर, कोई किसी भी तरीके का दुरुपयोग देखते हैं या किसी पोलिंग पार्टी का दुरुपयोग देखने के द्वारा, तो निश्चित रूप से सी विजिल का यूज़ करें और उस पर कमीशन को खबर करें। सिमिलरली देर इज ए सुविधा पोर्टल, देर इज ए PWD ऐप पोर्टल. Suvidha portal is for the candidates to get any facility they want to get on the from the election commission and from the staff. इसमें यह भी सुविधा है कि अगर जैसे उनको उदाहरण स्वरूप ग्राउंड बुक करनी है तो इसमें सुविधा है कि ऐसा नहीं है कि ये डिस्ट्रिक्ट ऑफिशियल्स की मर्जी पर है, जो पहले अप्लाई करेगा उसको पहले मिलेगी, फर्स्ट इन फर्स्ट आउट. दिस इज व्हाट द डिजिटल लॉक इन on the Suvidha app provides, and we have given specific instructions to everybody कि सबको लेवल प्लेइंग फील्ड मिलनी चाहिए. जो पहले अप्लाई करे उपलब्धता के आधार पर पहले ग्राउंड, पहले फैसिलिटीज़ उन्हीं को मिलनी चाहिए विदाउट एनी डिस्क्रिमिनेशन बिटवीन दी पॉलिटिकल पार्टीज. Similarly, the next important disclosure is about the KYC app. किसी भी नागरिक को, किसी भी वोटर को अपने कैंडिडेट के बारे में कुछ भी जानना है तो जो एफिडेविट नॉमिनेशन के दिन फाइल करेंगे उसकी पूरी की पूरी कॉपी, जिसमें उनकी क्रिमिनल डिटेल्स अगर कोई हैं तो उनके अकाउंट्स की डिटेल, इनकम, एक्सपेंडिचर, एसेट्स, एवरीथिंग इज अवेलेबल ऑन द वेबसाइट, जिसको हमारी वेबसाइट पर भी है. और वो स्पेसिफिकली KYC, नो योर कस्टमर, नो योर कैंडिडेट. उस नो योर कैंडिडेट में आप उसकी एजुकेशनल कैंडिडेट की क्वालिफिकेशन क्या है, उनका आर्थिक और क्रिमिनल बैकग्राउंड अगर कोई है तो वो क्या है, सब इस पे उपलब्ध होगा. दिस इज ऑल पार्ट ऑफ डिस्क्लोजर सो दैट वोटर्स कैन टेक इन्फॉर्म्ड चॉइसेस. और अगर कोई क्रिमिनल बैकग्राउंड है तो कैंडिडेट्स को उसको मैंडेटरीली पब्लिश करनी पड़ेगी एक राष्ट्रीय और एक क्षेत्रीय अखबार में, और सोशल मीडिया पर उनको 3 बार उसकी डिटेल्स पब्लिश करनी पड़ेंगी. और साथ ही साथ पॉलिटिकल पार्टीज़ को ये भी बताना होगा और उसको पब्लिश भी करना होगा कि वो उन्हें क्रिमिनल के अतिरिक्त कोई दूसरा कैंडिडेट क्यों नहीं मिला. दे शुड गिव रीजन्स, मेक इट पब्लिक सो दैट वोटर्स नो कि उस क्षेत्र में क्रिमिनल बैकग्राउंड के अलावा कोई भी और कैंडिडेट ढूंढने में पार्टीज़ को क्यों और किस प्रकार से इतनी कठिनाई हुई, ये जरा एक्सप्लेन करना पड़ेगा उनको रीजन से, सो दैट वोटर्स जाने कम से कम कि सिर्फ क्रिमिनल बैकग्राउंड के लोग ही पार्टी को मिल सके. फॉर ग्रेट एम्फेसिस विच वी वांट टू गिव एंड जस्ट टू एक्सप्लेन टू यू ऑन द इंड्यूसमेंट फ्री वोटिंग एंड एक्सपेंडिचर मैनेजमेंट. There is a zero tolerance which has been conveyed and will be conveyed further, that government machinery has to be absolutely impartial, fair, and provide the level playing field. It's a zero tolerance. This is being conveyed and has been conveyed to all the officials who are involved, be it civil officials, police officers, enforcement agencies. If there is any instance which is found that there is a violation of this by any officials, we'll deal with this very, very sternly. Similarly, expenditure sensitive constituencies, there are strict instructions to police, excise department, GST departments, coast guards, income tax, EDs, railway protection force, CISF at the railway station. And let me give you the figures, though they are still increasing and counting. In Himachal elections in 2017, total seizure was 9 crores. It has already crossed 28 crores now, including liquor, mining, and drugs and various kind of things. And still there are 10-12 days to go. We are sure this figure will increase. Nothing would move. All the borders and everywhere there is a strict vigilance,
and Commission is going to meet all these Chief Secretaries and DGs of the neighboring states of Himachal and Gujarat also, so that the borders are absolutely safe. Nothing moves from the part of those borders in terms of where, if the liquor is cheaper in another place, if there is a provision in one particular place and it comes from the neighboring states, absolutely no leniency on that, and officials have been very, very strictly told about this. Similarly, the narcotics control, and in case of Gujarat, there is a long border of the coast, so coast guards have also been directed and advised that they will keep a very strong vigil on any movement of drugs which is happening, unfortunately, spoiling our youth of the country. It's happening in quite a increased fashion because of the various international factors. However, during the elections, the machinery would be extremely conscious that it does not happen. I would briefly cover about the directions given to the district officials and CEOs about the social media and the fake news. The narratives which get developed, you are all very well aware. At times, उसमें फेक न्यूज़ भी हैं, उसमें झूठे एक नैरेटिव्स भी हैं. सो डिस्ट्रिक्ट ऑफिशियल्स ने सबको सोशल मीडिया टीम अपने यहाँ सेटअप करने के लिए निर्देशित किया गया है. सीईओ ऑफिस में भी सोशल मीडिया टीम्स रहेंगी. दे वुड कीप वॉच ऑन द फेक न्यूज़ विच अटेम्प्ट टू डिस्टर्ब द पीस और swing the thing in one favor or the another. Therefore, whatever strict action is possible under the various sections of IPC, if required, would also be taken. There is also an appeal through you to all the voters. अगर चुनाव के दौरान किसी तरीके की न्यूज़ का प्रचार जो उनको लगता है फेक है, तो कम से कम उसको आगे ना बढ़ाएं. दैट मच डिस्क्रिशन और उतना विवेक अपना जरूर पालन करें. Now friends, coming to the schedule. The date of issue of notification would be for the first phase 5th of November and for the second phase 10th of November. For making nominations, it would be 14th November for phase 1 and 17th November for phase 2. Date of for scrutiny of nominations would be November 15th and 18th respectively. Withdrawal would be November 17th and 21, and date of poll would be 1st and 5th, with the date of counting to coincide with Himachal Pradesh on 8th of December. And the entire process would be completed on 10th of December. So this is what is the schedule. And lastly, as we always say, media is the biggest ally of the Election Commission. तो आपके माध्यम से मैं सभी वोटर्स से ये अपील करना चाहता हूँ कि वो इस चुनाव में बढ़ चढ़ के हिस्सा लें, निष्पक्ष तरीके से लें. अगर कहीं कोई उनकी समझ से इरेगुलर एक्टिविटी या पार्शियल एक्टिविटी है तो उसको सी विजिल के माध्यम से जरूर हमें खबर करें, एंड वी विल इंश्योर दैट दे गेट द आंसर्स इन 100 मिनट्स. थैंक यू वेरी मच. एक मिनट, हम क्वेश्चंस लेंगे. आप प्लीज़ पूछने के पहले अपना नाम और ऑर्गेनाइजेशन का नाम बोलें. मैं फर्स्ट रो से लेती हूँ क्वेश्चंस. पहले आपने प्रदीप. सर, ये मैं प्रदीप हूँ टोटल टीवी न्यूज़ से. मैं जानना चाह रहा हूँ सर, जो अनाउंस हुआ है गुजरात का चुनाव और जिस तरीके से सवाल उठे थे कि देरी हुई है, हिमाचल का जब चुनाव अनाउंस आपने किया था, इन बीच कई सवाल उठाए गए, देरी को लेकर सवाल उठाए गए, तो क्या इन आरोपों का आप जवाब देंगे? वन और टू मोर. मोहित आशीष, आप अपना सवाल. सर, मोहित दुबे न्यूज़ नेशन से हूँ. सर, लगातार निष्पक्षता को लेकर आप लोग बात करते रहे कि हम फ्री एंड फेयर चुनाव हम लोग करवा रहे हैं.
सवाल कांग्रेस ने उठाया है, आपके ऊपर निशाना साधा और कहा है कि आप स्वायत्त संस्था है, निष्पक्ष संस्था है, लेकिन इमोजी 3 बंदरों की लगा दी है। क्या आपकी प्रतिक्रिया होगी कांग्रेस के लिए? कोई और सवाल इसी से सर यही सवाल था मेरा कि सर इधर आशीष हूँ एबीपी न्यूज़ से, जो मोहित ने सवाल किया फ्रंट रो पे। सर आपके ऐलान के साथ ही प्रिंसिपल ऑपोजिशन ने ही जब ये सवाल खड़ा कर दिया है कि आप निष्पक्ष चुनाव इन अदर वर्ड्स नहीं करा रहे हैं, इस पर आपका रिस्पॉन्स जरूर जानना चाहेंगे। बड़े इंपॉर्टेंट क्वेश्चंस हैं जो आपने दोनों मुझसे पूछे हैं, और अगर निष्पक्षता कमीशन की और इंडिपेंडेंस, इस पर मैं आपको संतोषपूर्वक जवाब नहीं दे पाया तो ये हमारे ऊपर ही एक डाउट हुआ। तो इससे पहले आपके प्रश्न पे आऊँ मैं। जहाँ तक डिले का प्रश्न पूछा अभी एक साथी ने, आपको एक्चुअली दी अनाउंसमेंट में बहुत सारी चीज़ों को बैलेंस करना है, जिसमें देर इज ए ट्रेडिशन ऑफ काउंटिंग इट टुगेदर, देर इज वेदर, there is a difference between the date of last term of the assembly, the number of days on which MCC would be introduced. So there are a large number of factors. So there are certain factors which let me tell you in case this particular case. Announcement जो आज हम कर रहे हैं वो अभी भी लास्ट डेट ऑफ जो टर्म है असेंबली का वो 18 फरवरी 2023 में, उससे 110 दिन पहले है। Still, it is quite in advance. There is still time. But then it gets constrained by or limited by or we have to factor in the elections in the other state. Then from counting, 72 days gap between announcement, this is on 8th of December and the 18th of February. Still there is a 72 days gap. So it's a combination of various things which also seriously have in consideration the last date of the term of the House. We are well before that. It is well within the factors of consideration, seeing the polls in the nearby states. Now coming to the larger question which you have asked about the independence. So actually इसमें एक्शंस एंड आउटकम्स एक्चुअली स्पीक्स लाउडर देन वर्ड्स। तो मैं आपको कितना भी बोल के समझाने की कोशिश करूं, उससे ज़्यादा ज़रूरी है कि हमारे जो एक्शंस हैं और जो हमारे रिजल्ट्स आते हैं वो सही हैं कि है नहीं। अगर हम ये कहते हैं कि हमारे रिजल्ट सही नहीं है जो निकल के आते हैं, तो संभवतः ये इंडियन वोटर का बहुत बड़ा अपमान है। Elections after elections since the country has got independent, large number, 14, 15, large number of assembly elections, results have shown that at times those who are critical of the commission have got surprising results. I don't want to go into details as to how many times it has happened. लेकिन जो भी पार्टी किसी भी कारण से या जो भी कैंडिडेट किसी भी कारण से कुछ सवाल उठाते रहे हैं, जब रिजल्ट आए तो उनको मालूम हुआ अरे ये तो सवाल मुझे नहीं उठाना चाहिए था, ये तो मेरे फेवर में ही रिजल्ट आ गया। हमारे पास इंस्टेंसेस हैं कि चुनाव शुरू होने से पहले लंबी लंबी चिट्ठियां आती हैं कि ईवीएम मशीन्स खराब हैं, इनको बदल दीजिए, तो वही ईवीएम मशीन उसी पार्टी को जिता देती है। फिर वो प्रश्न बंद हो जाते हैं, फिर वो रिजल्ट एक्सेप्ट हो जाता है। सो चुनाव आयोग की निष्पक्षता, चुनाव आयोग की धारणा, और मैं इसमें कहना चाहूँगा हमारे लिए नई बात नहीं है, ये एक लीगेसी है और ये इतनी प्राउड लीगेसी है इस कंट्री की, जितने भी पूर्व के, आज तो चुनाव आयोग बना नहीं है, जितने भी रिजल्ट्स हमारे पूर्ववर्तियों ने दिए हैं ये उसी की स्ट्रेंथ है। और आपको एक चीज़, आई विश यू वर देयर इन दिस, वी कुड हैव इनवाइटेड यू टू द इंटरनेशनल कॉन्फ्रेंस वी हैव ऑन द EMDs a few days back. There are terminologies like democratic recession, democratic backsliding, which are being used world over in the democracies. The election management bodies of the various democracies, including the established democracies, if they don't have election management bodies, so election authorities are facing serious issues of fake narratives.
और चुनाव से पहले एक नेगेटिव माहौल बनाने का जो प्रक्रिया है वो इट्स ए पार्ट ऑफ इट, वी आर अवेयर। कभी कभी जब क्रिकेट का मैच होता है तो दोनों पार्टी हारने के बाद कोई भी पक्ष एम्पायर को भी ब्लेम करता है। यहाँ तो कोई थर्ड एम्पायर है नहीं जो पीछे जाके हम बॉल बाय बॉल देख सकें, लेकिन जो रिजल्ट निकल के आता है वो इसकी टेस्टिमनी है और ये विरासत है जो हमारे पूर्ववर्ती सभी आयुक्तों और प्रमुख और मुख्य चुनाव आयुक्तों ने बनाई है, which is it and this is it, and the results are the biggest testament of the impartiality of the commission। और हमारी ड्यूटी सिर्फ कंबाइंडली यही है कि हम उसको आगे ही बढ़ाएं, कहीं भी स्लाइड ना होने। एंड वी आर श्योर दैट इंडियन इलेक्शन मैनेजमेंट बॉडी, बिलीव मी, whenever we go internationally, I went to World Election Bodies meeting also, India's leadership automatically suo motu gets accepted of the Election Commission in guiding the election integrity. So there are two parts. One is the overall democratic functioning. Second part is the delivering elections, integrity of the election process. When it comes to the integrity of the election process, India becomes the natural choice, and world over, our leadership is accepted. You saw recently in the conference which just got over, Greece accepted co-leadership with us. Mauritius accepted co-leadership with us. IFES accepted co-leadership with us. The dignitaries from world over came, and we are going to do 2 more conferences like this. So we'll, by action, continue to show that we are 100% impartial, and whenever the specific instances are there, please bring it. We have given you a challenge on CVGIL, bring it to our notice. If we do not respond in 100 minutes, then please ask us that specific question. Next question, Aishwarya. मैम, माइक आपके पास है ऐश्वर्या? स्विच ऑन द माइक प्लीज। જાહેર થઈ ગઈ છે જે રાહ જોવાઈ રહી હતી છેલ્લા કેટલાક સમયથી, જ્યારથી હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ જાહેર થઈ અને ત્યારથી જ જે વાત હતી કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ક્યારે જાહેર થશે, તો હવે જાહેર થઈ ચૂકી છે અને 1 તારીખ અને 5 તારીખ એટલે કે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર આ બંને તારીખે મતદાન યોજાશે। 2 તબક્કામાં મતદાન યોજાશે। પહેલા તબક્કામાં 89 બેઠકોનું મતદાન અને બીજા તબક્કામાં 93 બેઠકોનું મતદાન છે તે યોજાવાનું છે। અલગ અલગ બેઠક ઉપર આ મતદાન યોજાવાનું છે અને પરિણામ છે તે 8 તારીખે છે તે આવવાનું છે। પ્રથમ તબક્કામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગરમાં મતદાન, આ સિવાય દ્વારકા, પોરબંદર, રાજકોટમાં પણ છે તે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીનો પણ સમાવેશ છે તે પ્રથમ તબક્કામાં મતદાનમાં થશે। ભાવનગર, ભરૂચનો સમાવેશ પણ પ્રથમ તબક્કામાં છે તે થયો છે। ટોટલ 89 બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થવાનું છે અને બીજા તબક્કામાં 93 બેઠકો એવી હશે કે જ્યાં બીજા તબક્કામાં છે તે મતદાન થશે। પ્રથમ તબક્કાના જે અલગ અલગ જિલ્લાની આપણે વાત કરી, કચ્છ, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભરૂચ, આ તમામ ચૂંટણીને હવે 20 કે 28 દિવસો બાકી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવતીકાલે હોય, ચૂંટણીને મહિનાની વાર હોય કે ચૂંટણીને 29 દિવસની વાર હોય, ભારતીય જનતા પાર્ટીનું CR પાટીલનું લશ્કર સાબદું છે। ડબલ એન્જિનની સરકારે કરેલા કામોને અમે જનજન સુધી, અમારું સંગઠનનું જાળું ઘર ઘર સુધી, જનજન સુધી લઈ જવા માટે અમે સફળ રહ્યા છીએ અને એટલા માટે જે પ્રકારનું પરિણામ અપેક્ષિત છે એ જ પરિણામ ફરીથી ભારતીય જનતા પાર્ટી ટ્રેમેન્ડસ બહુમતી સાથે, ઐતિહાસિક બહુમતી સાથે ફરીથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 તારીખ છે, ક્યારે નામ જાહેર થશે, શું લાગે છે? પાર્લામેન્ટરી બોર્ડ અત્યારે શરૂ છે। જે પ્રકારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિ અહીંથી જે પ્રકારે નામોની યાદી લઈ અને દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડમાં, જે હંમેશા અમારી પરંપરાગત પ્રક્રિયા રહી છે, એ ત્યાં લઈ ગયા પછી નામોની વિચારણા થઈને તરત ઘોષિત કરવામાં આવશે। મને એમ લાગે છે કે અમારા કરતાં પહેલાં તમને એ ખ્યાલ પડે। ફેઝ વાઇઝ ડિક્લેર કરવામાં આવશે કે પછી એકસાથ થઈ જશે? એવી કોઈ પરંપરા નામો ડિક્લેર કરવા માટે ફેઝ વાઇઝની પરંપરા ભૂતકાળની અંદર રહી નથી અને એટલા માટે જેવી રીતે દિલ્હીની અંદર પાર્લામેન્ટરી બોર્ડની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પ્રકારે નક્કી કરશે તુરંત જ આપ સૌની સમક્ષ આવશે। હલો, તો જે રીતે
વાત કરીએ છીએ અલગ અલગ તબક્કામાં જે મતદાન થશે, પહેલો તબક્કો અને બીજો તબક્કો 1 ડિસેમ્બર, 5 ડિસેમ્બર. બીજા તબક્કામાં અમદાવાદ, ખેડા, પંચમહાલમાં મતદાન યોજાશે. બીજા તબક્કામાં વાત કરીએ આણંદ, છોટાઉદેપુર, દાહોદમાં પણ જે બીજા તબક્કામાં મતદાન છે તે યોજાવાનું છે. મહિદીપસિંહ, આપ અમારી સાથે જોડાયેલા છો, આપે ત્યાં વાત પણ કરી, પ્રવક્તાઓ જે જોડાયેલા હતા મહેશ કસવાલા સાથે પણ હમણાં વાતચીત કરી. 2 તબક્કામાં મતદાન જે યોજાશે, જે પ્રકારની અટકળો હતી તે જાહેર થઈ ચૂકી છે, ત્યારે હવે અલગ અલગ જે પ્રક્રિયાઓ છે તે હાથ ધરાશે. ફોર્મ જે ભરવાનું છે, વિડ્રોવલની પ્રક્રિયાઓ છે તે હાથ ધરાવવાની છે, ત્યારે હવે જાહેર થઈ ગયું છે, ત્યારે કેવો માહોલ છે ત્યાં આગળ પણ કાર્યકર્તાઓને જાણ થઈ હશે ત્યારે? હાજી, ચોક્કસથી તો કહી શકાય કે અત્યારે ભાજપને કમલમ ખાતે સંકલન સમિતિની બેઠક મળી છે. ઇલેક્શનની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે. પહેલી અને 5મી 2 ફેઝમાં ઇલેક્શન છે. 8 તારીખે હિમાચલ પ્રદેશ અને ગુજરાતનું એક સાથે જ રિઝલ્ટ આવવાનું છે. ફોર્મ ભરવાની સૌથી છેલ્લી તારીખ છે 14 તારીખ. તો ચોક્કસથી કહી શકાય કે 14 નવેમ્બર પહેલાં ભારતીય જનતા પાર્ટી 182 વિધાનસભા માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. 2 ફેઝમાં ઇલેક્શન છે, એક સાથે બધા નામો જાહેર થશે તેવું પણ મહેશ કસવાલાજી કરી રહ્યા છે. તો ચોક્કસથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી હવે ઇલેક્શનમાં પૂરેપૂરી આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી દિવસોમાં ઘણી બધી વખત આવવાના છે, અલગ અલગ જિલ્લાઓમાં સભા કરવાના છે, જ્ઞાતિવાઇઝ સભાઓ કરવાના છે. તો ચોક્કસથી કહી શકાય કે ઇલેક્શનની તારીખો જાહેર થઈ ગઈ છે. ગુજરાતની જે ઘડીનો અંત છે આવ્યો છે, જે તમામ લોકો આજે એક જ રાહ જોઈ રહ્યા હતા કે ઇલેક્શન ક્યારે આવશે ગુજરાતમાં, તો તેનો રાહ જોવાનો અંત આવી ચૂક્યો છે. તારીખો જાહેર થઈ ચૂકી છે. તો ચોક્કસથી જો વાત કરવામાં આવે તો 182 વિધાનસભાઓ પર ભાજપ હવે પોતાના જે દાવેદારો છે તે ક્યારે નક્કી કરશે તે હવે જોઈ રહ્યો. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે સંકલન સમિતિની બેઠક ચાલી રહી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ CR પાટીલ, સહપ્રભારી સુધીર ગુપ્તાજી અને બીજા અન્ય પાર્લામેન્ટરી બોર્ડના જે સભ્યો છે તમામ લોકોની બેઠક ચાલી રહી છે. દરેક જિલ્લામાંથી જે સાયન્સ લઈને આવે છે નિરીક્ષકો એક નામ કરશે, એમાંથી ટોપ 5નું લિસ્ટ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક CMના નિવાસ સ્થાને મળશે. અને ખાસ કરીને જો વાત કરીએ તો CM નિવાસને ટોપ 5 નામો કયા છે એ નામો પર મોહર લાગશે અને ત્યારબાદ 182 વિધાનસભાઓના દાવેદાર કોણ હશે તેની પર આખરી મોહર લાગીને નામો જાહેર કરવામાં આવશે. તો ચોક્કસ કહી શકાય કે છેલ્લી તારીખ છે 14 નવેમ્બર. 14 નવેમ્બર પહેલાં 12 નવેમ્બર સુધી ભાજપ કોઈપણ રીતે પોતાના 182 જે દાવેદારો છે એટલે કે જેમને ટિકિટ આપવાની છે તેનો લિસ્ટ છે નક્કી કરી દેશે. જી ચોક્કસથી જે રીતે આપણે વાત કરી કે 14 નવેમ્બર પહેલાં જે ઉમેદવારોનું લિસ્ટ છે તે જાહેર થઈ જ જશે, પણ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવાનું છે, ફોર્મ ભરવાના છે, આ સિવાય પ્રચાર પ્રસાર તો ચાલી જ રહ્યો છે. ત્યારે હવે વાત કરીએ તો 1 મહિના કરતાં પણ ઓછો સમય હવે બાકી છે, ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા કઈ રીતે તૈયારીઓ હવે આગળ હાથ ધરવામાં આવશે? આજે ચોક્કસથી કહી શકાય કે દરેક પાર્ટીઓ તાળામાર તૈયારી તો શરૂ કરી દીધી છે. પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, પરંતુ આ વખતે ત્રિકોણીય જંગ થવાનો છે. આમ આદમી પાર્ટી પણ ખૂબ જ સક્રિય છે. કોંગ્રેસ પણ એક પછી એક કોંગ્રેસ પાર્ટીએ પોતાનો પ્રમુખ બદલ્યો છે, તે પણ એક નવી સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતર્યા છે. ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ હંમેશા તેમને જીતની સફળતાની જ આશા હોય છે, તો તે પણ હવે એક સ્ટ્રેટેજી બનાવી રહ્યા છે. પરંતુ અત્યારે તમામ પાર્ટીનું ફોકસ છે કે કયા દાવેદારોને અત્યારે મેદાનમાં ઉતારવા. કોઈપણ જિલ્લો કે કોઈપણ જે સીટ હોય ત્યાં કયો દાવેદાર સૌથી વધારે મજબૂત છે, કોની વધારે લોકપ્રિયતા છે, તો ચોક્કસથી તેને કારણે કહી શકાય. કેમ કે વોટર પણ હવે સમજદાર થઈ ગયો છે. વોટર પણ હોશિયાર છે કે વિકાસને જોઈને મત આપે છે, કોઈ પાર્ટી કોઈ ચહેરાને જોઈને મત નથી આપતો. તો એ પ્રમાણેની સ્ટ્રેટેજી આ વખતે પાર્ટીએ ગોઠવી છે. ચોક્કસથી કહીએ કે સરકારી યોજનાઓ લોકો સુધી કઈ રીતે પહોંચી જાય તેના પર અમુક વારંવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સભામાં ઉલ્લેખ કરતા હોય છે કે સરકારી યોજનાઓ લોકો સુધી કઈ રીતે પહોંચી છે, કઈ રીતે લોકો તેનો લાભ મેળવ્યો છે, કોરોના કાળમાં સરકારે કયા પ્રકારનું કામ કર્યું છે તેની પણ સમીક્ષાની જે વાત છે હંમેશા તે કરતા હોય છે. તો ચોક્કસ કહી શકાય કે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવશે. કેટલાય જિલ્લાના કેટલાય શહેરોમાં જવાના છે, અનેક સભાઓ કરવાના છે. તો ચોક્કસ કહી શકાય છે કે ઇલેક્શન હવે આવી ચૂક્યું છે. લગભગ 28 દિવસથી ઓછા સમય રહ્યો છે. અત્યારે 1 ડિસેમ્બરે પહેલો ફેઝ છે, 5 ડિસેમ્બર બીજો ફેઝ છે અને 8 તારીખે હિમાચલ પ્રદેશ અને ગુજરાતનું બંનેનું મતદાનનું રિઝલ્ટ એક સાથે જ આવશે અને 12 ડિસેમ્બર સુધી લગભગ નવી સરકાર રચાઈ જશે. ચોક્કસથી મહિદીપસિંહ, અલગ અલગ મુદ્દાઓ આધારિત આપણે રાજકારણની વાત કરીએ. આ વખતે ચૂંટણી હવે 28 દિવસ છે, ત્યારે જે હવે 28 દિવસમાં જે પણ પ્રચાર થવાનો છે, કોંગ્રેસ પણ અલગ અલગ મુદ્દાઓને લઈને કરી રહી છે. ભાજપની વાત કરીએ વિકાસ મોડેલ અને કોંગ્રેસનું પરિવર્તન મોડેલ છે અત્યારે ચાલી રહ્યું છે. શું લાગે છે 28 દિવસમાં
જે જનતાનો વિશ્વાસ જે લેવાનો છે અને ભારતીય જનતા પાર્ટી તો એ પ્રયાસ કરી રહી છે કે જે 2017માં નથી મળી સીટો તે પણ હાથ ધરવામાં આવે, ત્યારે કઈ રીતે જનતાનો વિશ્વાસ કેળવી શકશે? સ્પેશિયલી આપણે કોંગ્રેસની પણ વાત કરીએ તો હાજી ચોક્કસ. અત્યારે તમે જો સીધા દ્રશ્યો બતાવવા માંગીશ તો જે પ્રમાણે અત્યારે અહીં વાત કરવામાં આવે તો સીધા અત્યારે સંકલન સમિતિની બેઠક છે તે ચાલી રહી છે કમલમ ખાતે. કમલમ ખાતેની જો વાત કરવામાં આવે તો હંમેશા જે 182 વિધાનસભાના જે તમામ દાવેદારો છે એમને હંમેશા જો વાત કરીએ તો દરેક દાવેદારો દાવેદારી તો કરી છે. લગભગ 4000થી વધુ દાવેદારો આ વખતે ઉમટ્યા છે. અમુક સીટો તો એવી છે કે જ્યાં જે ઓલરેડી ધારાસભ્ય રહી ચૂક્યા જેમને ટિકિટ મળી છે એ લોકો પણ દાવેદારી કરી છે, પોતાના પરિવારવાદના વાત કરી છે. તો ચોક્કસ કોર્પોરેશનમાં જે પ્રકારના નિયમો આવ્યા હતા કે પરિવારવાદ નહીં ચાલે, 50 વર્ષથી ઉપરના 60 વર્ષથી ઉપરના ટિકિટ નહીં, જો એ પ્રમાણે નિયમો પણ આ વખતે લાગુ પડી છે કે જો એ કદાચ નિયમ લાગુ થઈ ગયો તો 70% નવા ચહેરાઓ આ વખતે ટિકિટો મળશે તેવી લાગે છે. યુવા ધનને પણ આ વખતે સમાવેશ કરવાનો પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા થઈ રહી છે. તો ચોક્કસથી કહી શકાય કે આટલી તૈયારીઓ સાથે અત્યારે ભાજપ એક મેદાનમાં ઉતરી ચૂકી છે. તો મહત્વની વાત એ છે કે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે દાવેદારો છે પોતાની દાવેદારી તો નોંધાવી ચૂક્યા છે, પરંતુ 182 વિધાનસભાની સાથે સાથે જો વાત કરવામાં આવે તો દરેક દાવેદારો અત્યારે લોકો રાહ જોઈને બેઠા છે કેમ કે 4000થી વધુ દાવેદારો અત્યારે અહીં મેદાનમાં આવી ચૂક્યા છે અને લગભગ કોને ટિકિટ આપી અત્યારે બોર્ડમાં સંકલન સમિતિની બેઠકમાં અત્યારે એક ચર્ચા ચાલી રહી છે. તો ચોક્કસથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જ્યારે મળશે ત્યારે એક નામ પર મહોર લાગશે. જે ટોપ 5 નામ છે તેમાંથી એનાલિસિસ કરવામાં આવશે અને એક નામ પર માત્ર મહોર લાગશે કે કયા દાવેદાર સૌથી લોકપ્રિય છે અથવા તો કયો દાવેદાર છે જે સૌથી વધારે જેનું નામ છે એક જ જગ્યાએથી ચર્ચામાંથી એક જ જગ્યાએથી નામ એનું લિસ્ટ કરવામાં આવ્યું છે. જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. અલગ અલગ માહિતી આગળ પણ આપણી પાસેથી લેતા રહીશું. તો જે રીતે સંકલન સમિતિની બેઠક ચોક્કસથી ચાલી રહી છે ભાજપની અને તે વચ્ચે જ આ સમાચાર જે સામે આવ્યા છે તેની વાત કરી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. 2 તબક્કામાં મતદાન યોજાવાનું છે. 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર આ 2 તબક્કામાં મતદાન યોજાશે. 89 બેઠકો પર પહેલા તબક્કામાં મતદાન યોજાશે અને 93 બેઠકો પર યોજાશે બીજા તબક્કામાં મતદાન યોજાશે. અમદાવાદ જે કાર્ય કરી રહી છે જે પ્રમાણે આજે ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટીને જે પ્રમાણે સાથ અને સહકાર મળી રહ્યો છે અને છેલ્લા 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાતની જનતાની સેવા કરી છે એ મુજબ ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો પર વિજયી થશે એવો અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે. આદરણીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં જે પ્રમાણે આજે સંગઠને કાર્ય કર્યું છે અને ગુજરાતની અંદર જે પ્રમાણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે કાર્ય કરી રહી છે આ કાર્ય પ્રમાણે તમે જોવા જાઓ તો ભારતીય જનતા પાર્ટી તમામ બેઠકો પર વિજય મેળવી રહી છે. અને ચૂંટણી પંચની આજે જે પ્રેસ કોન્ફરન્સ થઈ એમાં 2 તબક્કાની અંદર ગુજરાતમાં ચૂંટણી યોજાઈ રહી છે. 1 ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર 2 તબક્કામાં મતદાન થશે અને બંને તબક્કાની અંદર મતદાન થયા બાદ 8મી ડિસેમ્બરે એની ચૂંટણીની તારીખો છે જે રિઝલ્ટની તારીખ છે અને દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. સાથે સાથે આજથી જ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી પસંદગી સમિતિની બેઠક શરૂ થઈ ગઈ છે જેની અંદર આદરણીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં આ બેઠક યોજાઈ છે જેમાં ભારતના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સુધીર ગુપ્તાજી, મનસુખભાઈ માંડવિયાજી અને પુરુષોત્તમ રૂપાલાજી સહિતના અપેક્ષિત સભ્યોની હાજરીમાં આ બેઠક યોજાઈ રહી છે. આ વિશેષ ઉપસ્થિતિમાં જે આ બેઠક યોજાઈ છે તેમાં આજે 13 જિલ્લા અને 47 બેઠકોની ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ બાકીની બેઠકોની ચર્ચા આવતીકાલ અને પરમ દિવસે 2 દિવસ કરવામાં આવશે. અને આ ચૂંટણી પ્રક્રિયાની અંદર જે લોકોએ ઉમેદવારી માટે દાવા કર્યા છે તેમની એક પસંદગી કરી એક પેનલ બનાવી અને સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપવામાં આવશે. 14 તારીખ જે છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યાં સુધીમાં ઉમેદવારોની જાહેરાત એ ભારતીય જનતા પાર્ટી યોગ્ય સમયે ઉમેદવારોની જાહેરાત કરે છે અને 14 તારીખ પહેલાં જ આપને ભારતીય જનતા પાર્ટીના યોગ્ય બેઠક પર યોગ્ય ઉમેદવારો એની જાણ પક્ષ દ્વારા કરવામાં આવશે. ફેઝ વાઇઝ ઉમેદવારો જાહેર કરાશે કે એક સાથે કરાશે? જે પ્રમાણે આજે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ચૂંટણી પસંદગી સમિતિ જે અત્યારે પ્રક્રિયા ધરી છે ત્યારબાદ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ જે નિર્ણય લેશે એ પ્રમાણે ફેઝ વાઇઝ અથવા તો જે 182 બેઠકોના એક સાથે અથવા અલગ અલગ રીતે એ જાહેરાત કરવામાં આવશે. તો પ્રથમ તબક્કો કે જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં 2 તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો કે જે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત. બીજો તબક્કો 5 ડિસેમ્બર 93 બેઠકો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો સમાવેશ થાય છે. અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન યોજાવા જઈ રહ્યું છે 8 ડિસેમ્બર. પરિણામની તારીખ કે જે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા બંનેની જે પરિણામની તારીખ છે તે એક જ જાહેર કરવામાં આવી છે. એટલે કે 8 ડિસેમ્બરે નવી સરકાર કઈ હશે તેની જે જાહેરાત કરવામાં આવશે અને તે ખબર પડી જશે. તો 12 નવેમ્બરે હિમાચલ પ્રદેશની જે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે અને તેનું પણ પરિણામ 8 ડિસેમ્બરે છે તે રાખવામાં આવ્યું છે. તો હાલ જે માહિતી સામે આવી, જે તારીખ પણ જાહેર કરી દેવામાં આવી 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર. ટોટલ મતદાતાની વાત કરીએ 4,90,00,000 જેટલા મતદારો છે ગુજરાતમાં જે ચૂંટણી થવાની છે. ગુજરાતની આપણે વાત કરી રહ્યા છે. 182 ધારાસભ્યો માટે આ ચૂંટણી છે તે થવાની છે. નવી સરકાર માટે તો ચૂંટણી થવાની છે અને કોણ જીતશે તે જનતાનો મિજાજ કેવો હશે તે જ ચૂંટણીમાં ખબર પડશે. તો અલગ અલગ જે રીતે સુવિધાઓ પણ કરવામાં આવી છે આ વખતે જે નવી તેની આપણે વાત કરીએ. ઇલેક્શન કમિશન દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં સમગ્ર માહિતી તેમણે આપી હતી. એ ટોટલ જે પોલિંગ સ્ટેશનની આપણે વાત કરીએ તો 51,782 પોલિંગ સ્ટેશન છે, જેમાં વેબકાસ્ટિંગ એટલે કે જીવંત પ્રસારણ આપણે વાત કરીએ તો 25,000 જેટલી 50% જે પોલિંગ સ્ટેશન છે ત્યાંથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. દરેક પોલિંગ બૂથની આપણે વાત કરીએ તો ત્યાં સરેરાશ 948 જેટલા મતદારો છે તે હશે અને જે રીતે ટોટલ મતદારોની વાત કરી 4.90 કરોડ જે મતદારો છે તે થવાના છે. 27,000થી વધુ જે સર્વિસ મતદાતા છે. 142 જનરલની વાત કરીએ, 17 SC અને 23 ST જે બેઠકો છે તે અનામત છે. જે ચૂંટણીની આ જે માહિતી છે દરેક બૂથની આપણે વાત કરીએ તો આ વખતે એક વધારાનો જે સ્પેશિયલ ઓબ્ઝર્વર છે તે હિમાચલ પ્રદેશ અને ગુજરાત આ બંનેમાં કરવામાં આવી છે અને આ સિવાય પણ અન્ય જે સુવિધાઓ છે તેની પણ માહિતી આપી હતી. તો જે રીતે આપણે વાત કરી કે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ જે રાજકીય પક્ષો છે તે પણ હવે કમર કસી લીધી છે. તેમના દ્વારા પણ પ્રતિક્રિયાઓ છે તે આવી રહી છે. 28 દિવસ જેટલો સમય બચ્યો છે ત્યારે આપણે વાત કરી હમણાં ભાજપમાં કેવો માહોલ છે અને હવે વાત કરીશું કોંગ્રેસની. કોંગ્રેસ ભવનથી અમારા સંવાદદાતા બિરેન જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે. જે બિરેન, ચૂંટણીની તારીખો જાહેરાત થઈ ગઈ છે, જે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી 1 ડિસેમ્બર 5 ડિસેમ્બર. આપ કોંગ્રેસ ભવન મોજૂદ છો, કેવો માહોલ છે, શું કહી રહ્યા છે કોંગ્રેસના જે નેતાઓ? બિલકુલ જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું ને જેની ઘડીઓ ગણાઈ રહી હતી હવે તેની જાહેરાત થઈ ચૂકી છે. 1 ડિસેમ્બર, 5મી ડિસેમ્બર અને 8 ડિસેમ્બરે મતગણતરી છે તે કરવામાં આવશે. એટલે કે 2 ફેઝમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું, 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું અને 8મી ડિસેમ્બરે જે મતગણતરી છે તે કરવામાં આવશે. એટલે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી ને રાજકીય પક્ષો જેની તૈયારીઓ કરી રહ્યા હતા, કારણ કે 182 વિધાનસભા પર આ જે બેઠકો છે તેના પર મતદાન યોજાશે અને તેની મતગણતરી 8 તારીખે થશે. અત્યારે હાલ આપણી સાથે અમિત નાયક કોંગ્રેસના પ્રવક્તા જોડાયા છે. અમિતભાઈ, કોંગ્રેસ કેટલું તૈયાર? ચોક્કસ ચૂંટણીને આવકારીએ છીએ. અમે તો તૈયાર છીએ જ, ગુજરાતની જનતા પણ તૈયાર છે. કારણ કે 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના મંદી, મોંઘવારી, બેરોજગારીવાળા શાસનને ઉખાડી ફેંકવા માટે જ્યારે ગુજરાતની જનતાએ મન બનાવ્યું છે અને ગુજરાતની જનતા મક્કમ છે કે આ વખતે પરિવર્તન લાવવું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી તો તૈયાર છે જ, ગુજરાતની જનતા પણ તૈયાર છે. જે રીતે ચૂંટણીમાં હાર ભારી ગયેલી ભારતીય જનતા પાર્ટીને દેખાઈ આવ્યું કે પોતાના પગ નીચેથી જમીન સરકી રહી છે, એ રીતે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને, સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને જે પ્રકારે ચૂંટણીને પ્રભાવિત કરવાના, ચૂંટણી પહેલાં પ્રભાવિત કરવા માટે અનેક વલખા મારવામાં આવ્યા, પણ જે મંદી, મોંઘવારી, બેરોજગારી, આઉટસોર્સિંગ જેવા જે મુખ્ય મુદ્દાઓ છે ગુજરાતના, જે ગુજરાતની જનતાને સ્પર્શી રહ્યા છે અને ગુજરાતની જનતા જેનાથી પીસાઈ રહી છે, એવા મુદ્દાઓને આગળ કરીને ગુજરાત કોંગ્રેસ આ વખતે પરિવર્તન લાવશે અને 2022માં ચોક્કસ કોંગ્રેસનો વિજય થશે, કોંગ્રેસની સરકાર બનશે એવો મને વિશ્વાસ છે. 2017માં પાટીદાર આંદોલને ફાયદો કરાવ્યો હતો, આ વખતે શું માહોલ લાગે છે? પાટીદાર આંદોલન હોય, ઓબીસી આંદોલન હોય કે અન્ય આંદોલનો સરકાર સામે હોય અને સરકાર સામે જ્યારે યુવાનો કંટાળીને અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ ના આવતું હોય, સરકાર જ્યારે વારંવાર તેમને મૂર્ખ બનાવતી હોય, આવા આંદોલનો ચાલતા રહેતા હોય છે. 2017માં જે આંદોલનો હતા એના કરતાં પણ વધારે આંદોલનો
2017થી 2022ની વચ્ચે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે થયા છે. ત્યાં કોકના કોક બાને કોકને કોક મંડપ બાંધીને પછી LRDના મિત્રો હોય કે બિન સચિવાલયના મિત્રો હોય કે શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા શિક્ષકોની ભરતીના મુદ્દા હોય, અનેક લોકોએ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર સામે બાયો ચડાવી છે, આંદોલનો કર્યા છે, ધરપકડ વળી છે. એટલે સરકાર સામેનો જે રોષ છે એ રોષ એટલો હદે ભભૂકી ચૂક્યો છે કે આ વખતે 2022માં જે વધારેમાં વધારે મતદાતાઓ કહેવાય યુવાનો, એ યુવાનોએ પોતે આજે મક્કમતા દાખવી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકારને ગુજરાતમાંથી ઉકેડીને ફેંકવી છે. અને એમનું જ્યારે મન મક્કમ હોય ત્યારે ચોક્કસ ગુજરાત કોંગ્રેસનું મન મક્કમ છે. અમે એમની સાથે મળીને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવીશું. હજુ સુધી ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું નથી, કેટલા સમયમાં ઉમેદવારોનું લિસ્ટ તૈયાર નથી એ વાતને આપણે એ રીતે જોવું જોઈએ કે ગુજરાતમાં જો ચૂંટણીઓ પણ આજે જાહેર થઈ છે, જો ચૂંટણીની જાહેરાત જ ના થઈ હોય ત્યાં સુધી ઉમેદવારોનું લિસ્ટ કઈ રીતે આવે? આજે ચૂંટણી જાહેર થઈ છે તો ટૂંક સમયમાં જ તમને ઉમેદવારોનું લિસ્ટ પણ તમારી સામે આવશે, વિશ્વાસ રાખો. બિલકુલથી. તો ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસ જે છે તે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરશે, પરંતુ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય કે 2 ફેઝમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી થશે. 8 ડિસેમ્બરે તેની મતગણતરી થશે. જો કે હવે રાજકીય પક્ષો જે છે તે જે સિનિયર નેતાઓ છે તે અહીંયા આવશે ને સભાઓ ગજવશે, પરંતુ તેની પહેલાંની જો વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઘણી સભાઓ અને ઘણા વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના પણ દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસો કરી રહ્યા છે. પરિવર્તન સંકલ્પ યાત્રા કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે બસ ઘડીઓ ગણાઈ રહી છે, ગણતરીના દિવસો બાકી છે. તે દરમિયાન કોંગ્રેસ પણ પોતાની પરિવર્તન સંકલ્પ યાત્રા છે તેને વેગવંતી બનાવશે. સાથે જ કોંગ્રેસની વિચારધારાથી લોકોને કેવી રીતે જોડી શકાય, વધુ લોકોને કોંગ્રેસમાં કેવી રીતે આવકારી શકાય, તમામ બાબતોને લઈને કોંગ્રેસ હવે આગળ વધશે. જી અમિત નાયકે જે જણાવ્યું છે તે તો વાત આપણે સાંભળી, પરંતુ આપ અત્યારે ત્યાં મોજૂદ છો, કેવો માહોલ છે? ને હમણાં થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ પણ થવાની છે કોંગ્રેસ ભવનથી, તો કઈ કઈ બાબતો ને આ પ્રેસ કોન્ફરન્સમાં આવરી લેવામાં આવશે, કોઈ માહિતી છે? બિલકુલથી વાત કરીએ તો ઇલેક્શન કમિશન દ્વારા જે પત્રકાર પરિષદ કરીને જે તારીખો ડિક્લેર કરવામાં આવી છે ત્યારબાદ હવે કોંગ્રેસ પોતાની પ્રતિક્રિયા આપશે. કેવી રીતે કોંગ્રેસ તૈયાર છે, આગામી સમયમાં કોંગ્રેસ કેવી રીતે આગળ આવશે તે બાબતોને લઈને પત્રકાર પરિષદ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા ટૂંક જ સમયમાં કરશે. પરંતુ મહત્વની બાબત છે કે કોંગ્રેસના જે નેતાઓ છે અત્યારે હાલ દિલ્હી હોવાથી અત્યારે હાલ આલોક શર્મા જે છે તે પત્રકાર પરિષદને સંબોધશે. પરંતુ બીજી તરફની જો વાત કરવામાં આવે કે હજી સુધી ભારતીય જનતા પાર્ટી અથવા કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ હવે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ટૂંક સમયમાં કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેની પણ જાહેરાત થશે. જી પણ માહિતી લઈશું જે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આવે છે. આપનો આભાર અત્યારે આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો કોંગ્રેસ ભવનથી થોડીક જ વારમાં આલોક શર્મા પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ છે તે દિલ્હી હોવાથી અત્યારે આલોક શર્મા જે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને કોંગ્રેસની કેવી રણનીતિ છે, કોંગ્રેસ કેવી રીતે તૈયાર છે, જે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. હવે આજે 3 નવેમ્બર થઈ છે અને હવે વાત કરીએ 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. તેની પહેલાં માત્ર 28 દિવસ જેટલો સમય છે તે તમામ રાજકીય પાર્ટીઓ માટે રહી ગયો છે. ત્યારે કોંગ્રેસ કેવી રીતે તૈયાર છે તે મુદ્દે છે પત્રકાર પરિષદ હમણાં થોડીક જ વારમાં કોંગ્રેસ ભવન ખાતે થવાની છે. પરંતુ આપણે વાત કરીએ છીએ અત્યારે જે ઇલેક્શન કમિશન દ્વારા જે જાહેર કરવામાં આવી તારીખો 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર, આપણે માહિતી આપી દઈએ. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે, 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. 1 ડિસેમ્બરે 89 જેટલી બેઠકો છે તેમાં મતદાન યોજાશે. બીજી જે તબક્કો છે બીજો તબક્કો 5 ડિસેમ્બર કે જેમાં 93 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત છે, કચ્છ છે, સૌરાષ્ટ્ર, આટલી જે બેઠકો છે 89 બેઠકો તેને આવરી લેવામાં આવશે. અને વાત કરીએ બીજા તબક્કામાં જે 93 બેઠકો છે તેમાં મધ્ય અને ઉત્તર ગુજરાત આ બેઠકો છે તેને બીજા તબક્કામાં આવરી લેવામાં આવી છે. અને પરિણામની વાત કરીએ તો હિમાચલ પ્રદેશનું પરિણામ જે 8 તારીખે છે તેની સાથે જ ગુજરાત વિધાનસભાનું પરિણામ પણ આવી શકે છે. 2017માં વાત કરીએ જે અલગ અલગ તબક્કામાં મતદાન યોજાવાનું છે. પહેલા તબક્કામાં જે મતદાન યોજાયું છે તેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ 2017માં ભાજપે 49 સીટો હાંસલ કરી હતી. કોંગ્રેસની વાત કરીએ 38 સીટો તેમણે હાંસલ કરી હતી. ભાજપની વાત કરીએ જે તેમણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જે બીજી તબક્કામાં જે મતદાન યોજાવાનું છે તેમાં આપણે ભાજપની વાત કરીએ તો 51 બેઠકો ભાજપે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હાંસલ કરી હતી. કોંગ્રેસની વાત કરીએ તો ત્યાં પણ 39 બેઠકો તેમણે હાંસલ કરી હતી. જ્યાં અપક્ષની વાત કરીએ તો 3 બેઠકો હાંસલ કરવામાં અપક્ષ પણ સફળ રહ્યું હતું.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છની વાત કરીએ તો ત્યાં એક બીટીપીએ પણ હાંસલ કરી હતી સીટ અને એક છે તે એનસીપીએ પણ સીટ હાંસલ કરી હતી. તો આ જે ચિતાર હતો 2017ની ચૂંટણીમાં ક્યાં કેટલી બેઠકો જે મળી હતી, જે રાજકીય પક્ષોને જે આ વખતે અલગ અલગ તબક્કામાં મતદાન યોજાવાનું છે, જે તબક્કામાં જેટલી સીટો છે તેમાં કેટલી બેઠકો મેળવી છે. તો ખૂબ જ નજીવી સરસાઈ 20 સીટોનું જે અંતર રહી ગયું હતું. ભાજપે 99 સીટો મેળવી હતી અને કોંગ્રેસે 77 સીટો પર પોતાનો કબજો જમાવ્યો હતો. ત્યારે આ વખતે વાત કરીએ તો મુદ્દા અલગ છે. એ વખતે આપણે વાત 2017માં જ પાટીદાર આંદોલનની આપણે વાત કરીએ તો પાટીદાર આંદોલનના કારણે પણ ભાજપ કોંગ્રેસને જે રીતે સીટોમાં ખાસો એવો ફાયદો છે તે થયો હતો. ત્યારે આ વખતે પણ મુદ્દા છે તે ઘણા બધા અલગ જોવા મળી રહ્યા છે અને કોંગ્રેસ પણ કહી રહી છે કે મુદ્દા ઘણા બધા છે. મોંઘવારીનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે, આ સિવાય જે ડ્રગ્સને લઈને પણ સતત છે તે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ભ્રષ્ટાચારનો મુદ્દો જે આ વખતે કોંગ્રેસ વધુ પડતો જે વેગવંતો બનાવશે પ્રચારમાં, જે હમણાં જ મોરબીની દુર્ઘટના ઘટી છે તે મુદ્દો પણ છે તે કોંગ્રેસ માટે એક મહત્વનો મુદ્દો રહેશે અને જે કહી રહ્યા છીએ અલગ અલગ મુદ્દાઓ આધારિત જે રાજનીતિ છે તે આ વખતે જોવા મળી રહેશે. સાથે જે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો શિક્ષણને લઈને સતત પ્રહારો કરતી આવી છે અને તે મુદ્દો પણ આમ આદમી પાર્ટીનો છે તે મુખ્ય રહેવાનો છે. મુખ્યમંત્રીના ચહેરાની વાત કરીએ તો ભાજપ દ્વારા પહેલાં કહેવામાં આવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રીના ચહેરા હેઠળ ચૂંટણી લડવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો અને તેના દ્વારા કહેવામાં આવ્યું કે ચૂંટણીનો જે મુખ્યમંત્રીનો ચહેરો કોણ હોઈ શકે, જે જનતા પાસેથી તેમણે જે જવાબ છે તે માંગ્યા છે. પરંતુ કોંગ્રેસની વાત કરીએ તો કોણ હશે જે ચહેરો તે હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યો. આગામી સમયમાં ચોક્કસથી એ પણ જાહેર કરવામાં આવશે. તો હાલની જે માહિતી જે આપને જણાવી દઈએ, ચૂંટણીનું જે બ્યુગલ છે તે આજથી ફૂંકાઈ ગયું છે અને અલગ અલગ જે તારીખો જાહેર કરવામાં આવી છે. 1 ડિસેમ્બર, 5 ડિસેમ્બર, આ જે તમામ જે માહિતી છે તે આપને આપી દઈએ છીએ. જે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે આ મતદાન થવાનું છે. 2017માં જે 2 તબક્કામાં મતદાન થયું હતું અને ભાજપે 99 બેઠકો પર પોતાનો કબજો જમાવ્યો હતો અને કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. તેમાંથી આપણે વાત કરીએ 5 વર્ષ દરમિયાન ઘણા બધા ધારાસભ્યો છે તે ભાજપમાંથી માફ કરજો કોંગ્રેસમાંથી ભાજપમાં જેથી આવ્યા છે. એટલે ભાજપનું ધારાસભ્ય જે સંખ્યા છે, ધારાસભ્ય બળની જે સંખ્યા છે તે ચોક્કસથી અત્યારે ઓછી છે અને 66 જેટલી બેઠકો અત્યારે પણ છે, 63 જેટલી. આગળ વાત કરીએ જે અન્યના ખાતામાં તે 2017ની વાત કરીએ તો 6 બેઠકો અન્યના ખાતામાં, જે અપક્ષની વાત કરીએ, એનસીપીની વાત કરીએ, બીટીપીની વાત કરીએ તો એમના ખાતામાં જે 6 બેઠકો પણ જે ફાળે ગઈ હતી. ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ છે તે 2017માં મળ્યા હતા. પરંતુ આ વખતે ભાજપ દ્વારા જે એ પ્રકારે જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે 182 બેઠકો માટે ચૂંટણી લડાઈ રહી છે, ત્યારે 150+ બેઠકો છે તે ભાજપને મળે અને વોટ જેટલામાં જેટલા વધારે ભાજપને મળે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે અને હમણાં સુધી જે આપણે વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ ભાગોમાં પ્રધાનમંત્રીએ પ્રવાસ કર્યો છે, લોકાર્પણના કાર્યો કર્યા છે અને ત્યાં જનતાને રીઝવવાના પ્રયાસો પણ કર્યા છે. પરંતુ તેનો ફાયદો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેટલો મળે છે તે એક મહત્વનો મુદ્દો છે તે બની રહ્યો છે. સામે જ કોંગ્રેસ પણ એટલી જ મહેનત છે તે આ વખતે 2022માં કરી રહી છે. તેમને પણ વિશ્વાસ છે કે આ વખતે જનતા કોંગ્રેસને જે આશીર્વાદ આપશે. જે ગઈ 2017ની ચૂંટણીમાં થોડાક સીટો માટે, 20 બેઠકો માટે જે આશીર્વાદ છે તે ઓછો પડ્યો હતો, ત્યારે આ વખતે 2022ની ચૂંટણીમાં ચોક્કસથી જનતા છે તે કોંગ્રેસને આ વખતે વિજય બનાવશે. કારણ કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે તેવું કોંગ્રેસ દ્વારા સતત જ્યારે પણ સવાલ કરવામાં આવે ત્યારે કહેવામાં આવી રહ્યું છે. કારણ કે ગુજરાતની જનતા અનેક એવા મુદ્દાઓ છે જેનાથી આ વખતે રોષે ભરાયેલી છે, ત્રાહિમામ પોકારી ગઈ છે અને તેના જ કારણે આ વખતે જનતા કોંગ્રેસને વોટ આપશે તે પ્રકારે પણ જે કોંગ્રેસ દ્વારા સતત વાત છે તે કરવામાં આવે છે.
આપણે વાત કરીએ તો અલગ અલગ તબક્કામાં મતદાન છે તે યોજાવાનું છે. દર્શક મિત્રોને માહિતી આપી દઈએ અત્યારે જે દર્શક મિત્રો જોડાયા છે તેમને કે 2 તબક્કામાં આ મતદાન યોજાવાનું છે અને 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર આ 2 તબક્કામાં મતદાન છે તે યોજાશે અને 8 ડિસેમ્બરે તેનું પરિણામ છે તે આવવાનું છે. 2 તબક્કામાં જે મતદાન યોજાવાનું છે ચૂંટણીલક્ષી તમામ માહિતી રાજીવ કુમાર કેન્દ્રીય ચૂંટણી કમિશનર છે તેમણે આપી હતી. ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારે આ સમગ્ર માહિતી આપી, જેમાં 2 તબક્કામાં મતદાન 1 ડિસેમ્બર 5 ડિસેમ્બર, પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બર, બીજા તબક્કાનું 5 ડિસેમ્બર, પરિણામ 8 ડિસેમ્બર. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8 ડિસેમ્બરે છે તે આવવાનું છે. કુલ મતદારો 4 કરોડ 90 લાખ મતદારો છે. કુલ બેઠકો 182 વિધાનસભાની બેઠકો છે. 4 કરોડ 90 લાખ મતદારો 182 જે ધારાસભ્યો છે તેમને ચૂંટવાના છે. ગુજરાતમાં 3.24 લાખ નવા મતદારો આ વર્ષે ઉમેરાયા છે. ટોટલ મતદારોમાંથી દિવ્યાંગ મતદારો, કોવિડ સંક્રમિત મતદારો છે તેમના ઘરે બેઠા પણ મતદાનની સુવિધા છે તે આપવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે. ગુજરાતમાં બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે. કુલ જે 4 કરોડ 90 લાખ 89,765 મતદાર છે તે આ વખતે ગુજરાતમાં નોંધાયા છે. 2,68,000થી વધુ પુરુષ મતદારો છે. 1,93,000થી વધુ મહિલા મતદારો નોંધાયા છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પણ 4,61,494 મતદારો છે તે સુધારણા કાર્યક્રમમાં ઉમેરાયા. ગુજરાતમાં દર 1,000 પુરુષની તુલનામાં 934 મહિલા છે અને 100 વર્ષની ઉંમરવાળા જે મતદારોની વાત કરીએ તો 11,800 જેટલા મતદારો 100 વર્ષની ઉપરવાળાના છે. તો આજથી ગુજરાતમાં જે ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા પણ લાગી ચૂકી છે, ત્યારે અનેક કાર્યક્રમોમાં પણ છે તે રોક છે તે લાગવાની છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ તે જ પ્રકારે માહોલ છે. ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત ડાંગર આપણી સાથે જે રીતે લાઈવ જોડાયો છે તેમની પાસેથી પણ આપણે માહિતી લેવાના છીએ. જે રીતે ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી છે, તમામ પાર્ટીઓ દ્વારા કમર કસી લેવામાં આવી છે, ત્યારે કેવી તૈયારી ભારતીય જનતા પાર્ટીમાં? કારણ કે ઉમેદવારોના જે ચયન માટે પણ અત્યારે સમિતિ જે રીતે સંકલન કરી રહી છે, બેઠક મળી રહી છે, ત્યારે શું માહોલ ભારતીય જનતા પાર્ટીમાં અને કેવી તૈયારી છે તે ભારતીય જનતા પાર્ટીમાં પણ છે તે થઈ રહી છે, તે સમગ્ર માહિતી પણ આપણી પાસેથી લઈએ. તારીખોની જાહેરાત થઈ છે. ગુજરાત ખાતે લોકશાહીના મહાપર્વ ચૂંટણીની તારીખોની જે જાહેરાત થઈ છે તેને ભારતીય જનતા પાર્ટી સ્વાગત કરે છે, તારીખોનું વધાવે છે. મને પૂર્ણ વિશ્વાસ ગુજરાતની સમજુ અને શિક્ષિત જનતા પર છે કે તેઓ પણ આ લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લઈને વિકાસવાદની, રાષ્ટ્રવાદની, સુરક્ષાની, રોજગારી સર્જનારી રાજનીતિને મહત્વ આપીને ભારતીય જનતા પાર્ટીની પસંદગી કરશે. મને એ પણ વિશ્વાસ છે કે ગુજરાતના સપૂત, દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા માનનીય મોદી સાહેબની અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીની જનકલ્યાણકારી યોજનાઓની જે લાભ જન જન સુધી પહોંચ્યા છે, જન જન સુધી જે યોજનાઓની કારણે લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે, આ બધી જ વિષયોને ધ્યાનમાં રાખીને થયેલા વિકાસને આધારે અને ભારતીય જનતા પાર્ટીનું જે પ્રદેશ અધ્યક્ષશ્રીના નેતૃત્વમાં જે પેજ સમિતિ સુધીનું જે સંગઠન બન્યું છે એને પણ ધ્યાનમાં રાખીને મને પૂરો વિશ્વાસ છે કે આગામી ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટી જંગી મતોથી વિજેતા બનશે. અને હું આપના માધ્યમથી ગુજરાતની જનતાને અત્યારથી જ ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ કરીને, કાર્યકર્તાના પરિશ્રમ પર વિશ્વાસ કરીને, મોદીજીના સક્ષમ નેતૃત્વ પર આધાર રાખીને હું વિશ્વાસ સાથે કહું છું કે આવો આપણે સૌ 8મી ડિસેમ્બરે ભવ્ય મહાવિજય રેલીમાં ભાગ લઈએ. જી, તો ભાજપ દ્વારા જે કહેવામાં આવ્યું છે, જે રીતે ભરત ડાંગરે અત્યારે જણાવ્યું કે અલગ અલગ જે મુદ્દાઓ પણ છે, અલગ અલગ વિકાસના કાર્યો પણ છે જે તેમણે જણાવ્યા છે, પરંતુ જે રીતે 1 મહિના કરતાં પણ ઓછો સમય હવે બાકી રહ્યો છે, ત્યારે ઉમેદવારોનું લિસ્ટ પણ હવે જલ્દીમાં જલ્દી છે તે જાહેર છે તે થઈ શકે છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, તમામ લોકો
કે જે અલગ અલગ જે ઉમેદવારો છે તેના માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ અને હવે ચર્ચા. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કાર્ય એ ચૂંટણી માટે કે ચૂંટણી જીતવા માટે નથી કરતું. ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્ય એ જનસેવાના માધ્યમથી રાષ્ટ્ર સેવા માટે હોય છે. ગરીબમાં ગરીબ વ્યક્તિને કેવી રીતે સરકારની યોજનાઓનો લાભ મળે, એ મુખ્ય ધારામાં કેવી રીતે આવે, એ માટે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય છે. એટલા માટે ચૂંટણી ક્યારે જાહેર થાય ક્યારે ન થાય એના કરતાં વધારે મહત્વ અમારા કામનું હોય છે. અમને અમારા કામ પર વિશ્વાસ છે, અમને અમારા કાર્ય પર વિશ્વાસ છે, અમને ડબલ એન્જિનની સરકારના વિકાસના કામો પર વિશ્વાસ છે, અમને મોદીજીના મજબૂત અને સક્ષમ નેતૃત્વ પર વિશ્વાસ છે, અમને અમારા પેજ સમિતિના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે અને અમને ખબર છે કે જે પ્રકારે ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ મળ્યા છે, જે માતા બહેનોને આંખમાં ધુમાડો જતો અટકાવીને ગેસનો ચૂલો ને ગેસનો બોટલ આપ્યો છે, જે પરિવારોને ઘરમાં નળથી જળ મળે છે, જે પરિવારોને 5 લાખનું સુરક્ષા કવચ આપ્યું છે, જે પરિવારોને કોરોના મહામારીથી લઈને આજ સુધી વિનામૂલ્યે અનાજ આપ્યું છે, જે પરિવારોને કોરોનાની 2 વેક્સિન વિનામૂલ્યે આપી છે, જે પરિવારોના બાળકોને શિક્ષણ માટે અદ્યતન યુનિવર્સિટીની સ્થાપના કરી છે. આ એ ગુજરાત છે જ્યાં રક્ષા શક્તિ યુનિવર્સિટી, ફોરેન્સિક યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર યુનિવર્સિટી, આ પ્રકારની યુનિવર્સિટી છે. આ એ ગુજરાત છે જ્યાં સોય પણ બને છે અને આગામી દિવસમાં વિમાન પણ બનશે. આ એ ગુજરાત છે જ્યાં સૌથી વધારે મૂડીરોકાણ થાય છે. આ એ ગુજરાત છે જ્યાં સૌથી ઓછો બેરોજગારી દર છે. આ એ ગુજરાત છે જ્યાં સેટેલાઇટમાં જનારા સેટેલાઇટ માટેની ટ્રેનિંગ સેન્ટર પણ શરૂ થાય છે. આ એ ગુજરાત છે જ્યાં એમ્સ પણ સ્થપાય છે, આઈઆઈટી પણ બને છે. આ એ ગુજરાત છે જ્યાં એરપોર્ટ જેવા બસ સ્ટેશન પણ છે અને સુવિધા સભર આંતરરાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટલ પણ છે, આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી પણ છે. સોમનાથ દાદાના દર્શન કરવા જાઓ તો તમને ધ્યાનમાં આવે કોંગ્રેસ સમયે કેવી સ્થિતિ હતી, વર્તમાનમાં કેવી સ્થિતિ છે. અંબાજી માતાના માં અંબાના દર્શન કરવા જાઓ તમને ધ્યાનમાં આવે, પાવાગઢ પર માં કાળીના દર્શન કરવા જાઓ તમને ખબર પડે. આ પ્રકારનો વિકાસ એ ગુજરાતની જનતા માટે માનનીય મોદીજીના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકારે કર્યો છે અને એટલા માટે અમને અમારા કામ પર, અમે કરેલા કાર્યો પર, અમારી નીતિ પર અને અમારી સાફ નિયત ઉપર વિશ્વાસ છે. ગુજરાતની જનતા પર વિશ્વાસ છે. ગુજરાતને ભાજપ પર ભરોસો છે, ભાજપને ગુજરાત પર ભરોસો છે અને આ ભરોસાની ભાજપ સરકાર છે. અને એટલા જ માટે ગુજરાતીઓને હું આપના માધ્યમથી અપીલ કરું છું, આવો આપણે સૌ આ લોકશાહીના મહાપર્વમાં ભાગ લઈએ. લોકશાહીના મહાપર્વમાં ભાગ લઈને ભારતીય જનતા પાર્ટીની વિકાસવાદની નીતિ, રાષ્ટ્રવાદની નીતિને મહોર મારીએ. આપણે યાદ રાખીએ એ પરિવારવાદી કોંગ્રેસને, આપણે યાદ રાખીએ કૌભાંડની પર્યાય કોંગ્રેસને, આપણે યાદ રાખીએ આ ગુજરાત વિરોધી કોંગ્રેસને, આપણે યાદ રાખીએ ભગવાન શ્રી રામને કાલ્પનિક કહેનારી આ કોંગ્રેસને, આપણે યાદ રાખીએ છાશવારે ગુજરાતને બદનામ કરનારી આ કોંગ્રેસને, આપણે યાદ રાખીએ ભગવામાં પણ આતંકવાદ દેખાતી આ કોંગ્રેસને અને યાદ રાખીને આગામી સમયમાં જવાબ આપીએ. એ જ હું આપના માધ્યમથી સૌ ગુજરાતના મતદાતાઓને અપીલ કરું છું. મને પૂરો વિશ્વાસ છે ગુજરાતની જનતા હંમેશને માટે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે. જે કાર્યો વિકાસના કાર્યો છે તે જણાવ્યા છે, પરંતુ વિકાસના કાર્યો છે સામે પ્રશ્નો પણ જે રીતે એટલા જ છે, કારણ કે વિકાસના કાર્યો ઘણા બધા જે રીતે જણાવ્યા છે, સામે પક્ષે જે સતત આંદોલનો થઈ રહ્યા છે, જે પ્રકારે અલગ અલગ પ્રશ્નો છે તે ઉદ્ભવી રહ્યા છે. સરકારી કર્મચારીઓ આંદોલન પર જે રીતે ઉતર્યા હતા, તેમની જે એક માંગ છે ઓપીએસને લગતી, અને સામે પક્ષે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તેમણે વાયદો કરી ચૂકી છે કે તેમની સરકાર આવશે તો ઓપીએસ લાગુ થઈ જશે. ત્યારે આ તમામ જે મતદારો છે તે કેવો રૂખ અપનાવશે આ વખતે ચૂંટણીમાં? ભાજપનો સાથ આપે છે કે પછી જેમને વાયદા કર્યા છે તે લઈ જશે? તે પ્રકારે પણ સવાલો છે તે ઘણા બધા. ખાસ એનો વિષયનો જવાબ આપીશ કે કોરોના મહામારી સમયે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે જઈને જે કામગીરી કરી છે ને, આને જ કારણે અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રની મોદીજીના નેતૃત્વની ભાજપા સરકાર, આ બંને સરકારોએ જે પ્રકારે કામ કર્યું, આને કારણે થઈને કોરોના મહામારી પછી થયેલી બધી જ પેટા ચૂંટણીઓમાં
એ વિધાનસભાની હોય કે સ્થાનિક સ્વરાજની રેગ્યુલર ચૂંટણીઓ હોય, આ બધી જ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જનાદેશ આપ્યો છે, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કર્યો છે, ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે, એના આપણે સૌ એના સાક્ષી છીએ. અને એટલા જ માટે મને ગુજરાતની જનતાનો ભાજપ પર ભરોસો છે. એનો આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું શું હોઈ શકે કે અસંખ્ય જિલ્લા પંચાયતોની અંદર કોંગ્રેસ ડબલ ડિજિટમાં પહોંચી નથી. અમુક જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 0 છે, એક પણ સીટ જીતી નથી કોંગ્રેસ. અને ડૂબતી ને તૂટતી કોંગ્રેસ અને તણખલું ધારે એ પ્રકારની સ્થિતિ કોંગ્રેસની છે. આટલી મોટી યાત્રા લઈને કોંગ્રેસના યુવરાજ નીકળ્યા છે. પરિવાર બચાવો યાત્રા હોય કે ભારત જોડો યાત્રા હોય કે ભારત જોડો યાત્રા હોય, જે નામ હોય તે નામ, આ યાત્રા ગુજરાતમાં નથી લાવતાની પાછળનું કારણ પણ સ્પષ્ટ છે. એમને ખબર છે ગુજરાતમાં હાર નિશ્ચિત છે, તો હારનું ઠીકરું મારા પર શા માટે ફોડવું, એટલા માટે ગુજરાત નથી આવતા. કોંગ્રેસે દેશનું સર્વોચ્ચ નેતૃત્વ કોંગ્રેસનું જે છે એ ગુજરાત સાથે ઓરમાયું વર્તન કરીને એમને ખબર છે ગુજરાતમાં એમની જગ્યા નથી. અને એટલા જ માટે તમે યાદ કરો, થોડાક દિવસ પહેલા કોંગ્રેસના નેતાઓ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે મતદાર યાદીમાં છબડા થયા છે. થોડાક દિવસ પહેલા એવું કે ચૂંટણી પંચ આવું કરે છે. આ બધા નિવેદન એટલા માટે કરે છે કે હાર પછી માત્ર ઈવીએમને જવાબદાર ગણવાને બદલે આ બધા કારણો પણ આપી શકાય. એટલે હાર માટેના કયા કયા કારણો આપવા જોઈએ એની પ્રેક્ટિસ અત્યારથી કોંગ્રેસના નેતાઓ કરતા હોય છે. આ દર્શાવે છે કે આ ડૂબતી તૂટતી ભ્રષ્ટ કોંગ્રેસ હતાશામાં છે અને એટલા માટે કોંગ્રેસની હાર એ નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીની જીત એ પણ નિશ્ચિત છે એવું સ્પષ્ટ કહી શકું છું. ખબર પડશે કે કોની જીત થશે અને કોની હાર થશે એ આવનારો ચૂંટણીનો સમય બતાવશે અને જનતા કોની પર વિશ્વાસ રાખે છે તે આવનારી ચૂંટણી બતાવશે. 1 તારીખે અને 5મી તારીખે ચૂંટણી થશે ત્યારે છે તે તમામ વાત છે તે સ્પષ્ટ થશે. પરંતુ જે અલગ અલગ પ્રશ્નો પણ છે, સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છે જે અલગ અલગ વાયદાઓ કરી રહી છે. એમના માર્ગદર્શનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજીના નેતૃત્વમાં અને આદરણીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબની ઉપસ્થિતિમાં નક્કી કરશે જે ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી તક આપશે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ કામે લાગશે. કારણ કે અમારા માટે ઉમેદવાર કોઈ પણ વ્યક્તિ હોય, અમારા માટે ઉમેદવાર એક કમળનું ફૂલ છે. આ ભાવ સાથે ભાજપના કાર્યકર્તા કામ કરતા હોય છે. એટલે અમારા માટે ઉમેદવાર કોઈ પણ હોય, જીત એ ભારતીય જનતા પાર્ટીની છે. ધન્યવાદ. તો ભરત ડાંગર કે જે જોડાયા હતા અને તેમણે ભારતીય જનતા પાર્ટી કે જે કેવી રીતે જીત મેળવશે, જનતાનો વિશ્વાસ કેવો છે તે તમામ વાત છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી ભરત ડાંગરે આપી હતી. અને હાલ સંકલન સમિતિની બેઠક મળી રહી છે અને તેમાં પણ જે ઉમેદવારોના નામ અંગે ચર્ચાઓ છે તે થઈ રહી છે. અત્યારે આપણે વાત કરીએ તો જે રીતે તારીખની જાહેર કરી દેવામાં આવી છે, નામાંકનની જે તારીખ છે ઉમેદવારી ફોર્મની 14 તારીખ, જેની 14 નવેમ્બરથી શરૂઆત થશે ને તેની પહેલાં ચોક્કસથી ઉમેદવારોના નામ છે તે જાહેર થઈ જ જવાના છે. કારણ કે જે તારીખ છે તે પણ હવે નજીક છે ત્યારે હવે પ્રચાર પ્રસાર છે તે પણ હવે હાથ ધરાશે. કારણ કે જે ચૂંટણીનો સમય છે તે હવે ખૂબ જ ઓછો છે તે રહ્યો છે, માત્ર 28 દિવસ જેટલો સમય છે તે ચૂંટણીની તારીખો જે રીતે જાહેરાત થઈ ગઈ છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તે તમામ જે વાત કરીએ તો અલગ અલગ જે નેતાઓ છે તે પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની વાત કરીએ તો ચૂંટણીલક્ષી તૈયારીઓ કેવી છે તે અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કોંગ્રેસ ભવન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. किसी भी तरह से जो मुख्य मुद्दे हैं उनको डाइवर्ट करने का प्रयास बीजेपी न करे और गुजरात की जनता इस बार सचेत है. इस बार गुजरात की जनता भाजपा को उखाड़ फेंकेगी. दूसरा सवाल ये होता है कि बार बार आपको ये कहना पड़ता है कि सीधी टक्कर भाजपा और कांग्रेस के बीच है और कल आपके एक नेता का बयान आया था यदि आम आदमी पार्टी सपोर्ट देती है तो हम सपोर्ट लेने तैयार है. आम आदमी पार्टी की जो रणनीति है वो भी गुजरात में पूरी सीटों पर चुनाव लड़ना चाहती है, तो कैसे भाजपा और कांग्रेस की सीधी टक्कर रहेगी? देखिए, मुझे लगता है कांग्रेस एक लोकतांत्रिक पार्टी है. बहुत से लोगों के विचार एक तरफ के हो सकते हैं, दूसरों के दूसरी तरफ के हो सकते हैं. उन्होंने जो कहा, उन्होंने बापू के स्टेटमेंट, एनसीपी, तमाम लोगों से ये कहा कि अगर उनकी विचारधारा हमसे मेल खाती है तो हम उसमें विचार कर सकते हैं. लेकिन जहां तक बात सपोर्ट की है और कांग्रेस का आधिकारिक स्टैंड है, कांग्रेस पार्टी हिंदुस्तान के किसी भी कोने में गांव से लेकर संसद तक ना आम आदमी पार्टी को समर्थन देगी और ना आम आदमी पार्टी से समर्थन लेगी. कारण क्या है?
कि आज दिल्ली सांस लेने के लिए त्राहिमाम कर रही है। पूरी दिल्ली जो है वो गैस चैंबर बनी हुई है, और वो महाराज दारू के पैसे वहां से इकट्ठे करके बापू और सरदार पटेल की भूमि पर यहां पर आकर नए नए घोषणाएं कर रहे हैं। वहां पर जमुना साफ कर दिए, वहां बेरोजगारी भत्ता दे दिया है उन्होंने। गुजरात की जनता उसको समझ चुकी है। एक नई नौटंकी उन्होंने शुरू की है, सीएम कैंडिडेट वाली। क्या आप साथियों को पता है 4 ऑप्शन कौन कौन से हैं? बहरूपियों के चक्कर में गुजरात की जनता नहीं आएगी। बीजेपी की बी टीम है, वोट कटवा पार्टी है। हिमाचल से वहां से खदेड़ा गया है, बीजेपी ने खदेड़ा है कि आप जाइए गुजरात में चुनाव लड़िए, वहां हम हार रहे हैं। इससे ज्यादा उनका कोई रोल नहीं है, खाता भी नहीं खुलेगा आम आदमी पार्टी का। अश्विन भाई जी। जिस तरह कल शंकर सिंह वाघेला ભવનથી આલોક શર્મા પ્રવક્તા કે જે કરી રહ્યા હતા, પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા અને તેમણે જે રીતે અલગ અલગ આક્ષેપો પણ કર્યા છે। देखिए, महंगाई और बेरोजगारी जैसे विषय किसी पार्टी के नहीं, वो तो सभी के हैं, क्योंकि जनता त्राहिमाम कर रही है। तो उसमें मिलते जुलते किसका है किसका नहीं है वो विषय नहीं। जहां तक बात है बापू साहब की, मैंने वो पीआईएल वाली उनकी स्टेटमेंट देखी नहीं है। इतना जरूर है, कांग्रेस पार्टी ने कल आधिकारिक तौर पर चीफ जस्टिस गुजरात हाई कोर्ट को पत्र लिखा है कि एसआईटी जो केवल लीपापोती है, जिसमें केवल बीजेपी के शासन के जो अधिकारी हैं, जो उनके खास पिट्ठू हैं जो अधिकारी, वो रखे गए हैं, उस एसआईटी को भंग किया जाए। रिटायर्ड हाई कोर्ट या सुप्रीम कोर्ट के जज के तत्वाधान में नई एसआईटी बने और वो एसआईटी दोषियों को सलाखों के पीछे भेजने के साथ साथ जो कंपेंसेशन का अमाउंट है उसको भी तय करे। बापू साहब ने अगर ऐसा किया है तो वो गुजरात की जनता की भलाई में है, हम उसका स्वागत करते हैं। आज गुजरात सरकार ने आज सुबह ही होमगार्ड का और जीआरडी का पगार बढ़ाया, तो उस पर आपका क्या कहना, उसको आप किस तरह से देखते हैं? देखिए, इलेक्शन कमीशन का उनको पता चल ही गया था, और मोदी साहब जो हैं वो पिछले 10-12 दिन से जिस तरह से घोषणाएं और नए नए वादे करते घूम रहे थे, तो ये कोई नई बात नहीं है। इलेक्शन आ गए हैं तो उनको होमगार्ड भी दिखाई देगा, पुलिस भी दिखाई देगा। लेकिन अहमदाबाद में जब पीछे बारिश हो रही थी और हर चौराहे पे जाम लगे थे, तब होमगार्ड की संख्या बढ़ जाए या गुजरात पुलिस की संख्या बढ़ जाए, तब दिखाई नहीं दिया उनको। सौरभ भाई, सर, इलेक्शन कमीशन को पूछा गया कि जब ये अनाउंसमेंट क्यों इतना डिले किया गया, तो उन्होंने कहा कि एक वजह ये भी है मोरबी की घटना और शोक प्रकट करने वाला दिन, इस पर क्या कहेगा? देखिए, मोरबी की घटना से तो पूरा देश ही स्तब्ध है। किस तरह से ठेकेदारी प्रथा और भ्रष्टाचार का जीता जागता नमूना देश के सामने है, वो किसी से छुपा हुआ नहीं। जहां तक बात है डेट्स की, तो इलेक्शन कमीशन ने जो थ्योरी दी है आज, उससे हम सेटिस्फाइड नहीं हैं। यही थ्योरी अगर हम फरवरी में 5 राज्यों के जब चुनाव थे उस पर देखें, आज वो 68 दिन और 71 दिन की कोई थ्योरी दे रहे थे, वो थ्योरी वहां लागू नहीं होती थी क्या? तब तो 5 के 5 राज्यों का एक ही दिन हो गया था। आज क्यों नहीं? क्योंकि मोदी साहब को घोषणाएं करनी थी, मोदी साहब को यहां पर आकर तमाम तरह के अपने स्वागत कराने थे, क्योंकि उनको वहां स्टैच्यू ऑफ यूनिटी पर जाकर यूथ कांग्रेस एनएसयूआई के 150-200 लड़कों को पुलिस थाने में बैठाकर और वहां पर दलितों की और आदिवासियों की बात नहीं सुननी थी, केवल एक तरफा भाषण देना था, क्योंकि मोदी साहब को अभी 4 दिन पहले अपने मन की बात करनी थी। मुझे लगता है कि ये पूरी तरह से दुर्भाग्यपूर्ण है और हम इलेक्शन कमीशन से निवेदन करेंगे कि वो फ्री एंड फेयर इलेक्शन को इंश्योर करे, और ये हमारा संवैधानिक अधिकार है। आलोक जी, जिस तरह से भी ट्विटर वॉर चल रहा है, आपने कि बोला कि जिस तरह से चुनाव आयोग बिल्कुल निष्पक्ष कराएंगे, तो बीजेपी का कहना है कि कांग्रेस अभी से ही हार मान चुकी है। देखिए, मुझे नहीं समझ आता कभी भी हम सवाल सीबीआई पे उठाएंगे, बचाव में बीजेपी खड़ी हो जाएगी। हम सवाल इलेक्शन कमीशन पे उठाएंगे, बीजेपी ना 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 ऐसा नहीं है। क्यों भाई? क्या इलेक्शन कमीशन, सीबीआई, ईडी, तमाम संस्थाओं पे विपक्ष जब सवाल उठाता है तो बीजेपी उनके बचाव में क्यों उतरती? इसी से सब कुछ क्लियर हो जाता है कि दाल में काला नहीं, पूरी दाल काली है। सर, आपके कांग्रेस के कार्यकर्ता समेत पूरा गुजरात अब आपकी सूची पर निगाहें
लगा रहा है, कुर्सी कब तक आए? अब चूंकि चुनाव प्रचार के लिए भी बहुत कम वक्त बचा है, महज 15-17 दिन मिलेंगे। बहुत अच्छा सवाल आपने पूछा है और आज भी स्क्रीनिंग कमेटी की बैठक दिल्ली में चल रही है। लिस्ट आते ही मैं भाई को सबसे पहले दूंगा। सर, कल को मुख्यमंत्री की घोषणा भी करने वाले आम आदमी पार्टी का जो कैंपेनिंग है, जो वोटिंग है, मुख्यमंत्री की घोषणा, उनका फेस जो मुख्यमंत्री पद की घोषणा, मुख्यमंत्री की कैंडिडेट की घोषणा, क्या किसी को पता 4 ऑप्शन कौन कौन से हैं? पूरे सभागार में किसी को पता किसके लिए वोट देना? सर, मुख्य इसमें जो मांग है, उत्तराखंड के अंदर जो इनका सीएम बनने जा रहा था, सीएम इन वेटिंग था, वो कहां है आजकल पता है? वो कर्नल साहब, वो बीजेपी के प्रवक्ता हैं उत्तराखंड के। गोवा में भी सरकार बन रही थी और गोवा वाले जो इनके सीएम कैंडिडेट थे, उनकी जमानत जब्त हो गई थी। इनकी कोई जिस तरह से गुमराह करने की मशीनरी है ना, वो मोदी साहब से भी फास्ट है। अभी मैंने दूसरे चैनल पर पूछा अभी कि इनकी 4 ऑप्शन कौन से हैं, कौन बन रहा है, कौन कैंडिडेट कहां से लड़ रहा है। 4 कैंडिडेट हो, 2 कैंडिडेट हो, 6 ऑप्शन हो, 10 ऑप्शन हो, कुछ तो देंगे। ये सब गुमराह करने के धंधे हैं। वहां भी कहा था महिला सुरक्षा पे हम वो कराएंगे, क्या रायशुमारी, शराब की दुकानें रेजिडेंशियल एरिया में दिल्ली में नहीं खुलने देंगे, महिलाओं की रायशुमारी कराएंगे और फिर 700-800 दुकानें खोल दी रेजिडेंशियल एरिया में। ये बहरूपिया है, इससे बचिए। थैंक यू। તો કોંગ્રેસ તરફથી જે રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી કોંગ્રેસ ભવનથી આલોક શર્મા કે જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા અને તેમણે ભારતીય જનતા પાર્ટી તથા આમ આદમી પાર્ટી પર જે રીતે આકરા પ્રહારો પણ છે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીને જે બી ટીમ ગણાવી હતી ભારતીય જનતા પાર્ટીની અને સાથે જ જે ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય જે લોકોને જે રીતે ગુમરાહ કરવાની વાત હોય તે તેમણે કરી હતી અને આ વખતે જે જનતા છે તે ચોક્કસથી સાથ આપશે, કોંગ્રેસનો સાથ આપશે અને કોંગ્રેસને વિજય બનાવશે અને સરકારમાં લાવશે તે રીતનો વિકાસ છે તે વ્યક્ત કર્યો હતો। અને સાથે જ વાત કરીએ તો ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે, દિવસો ચોક્કસથી ખૂબ જ ઓછા છે, ત્યારે કઈ રીતની તૈયારીઓ છે અને કેવી રીતે આગળ વધવામાં આવશે તે તમામ જે માહિતી છે તે અત્યારે આલોક શર્મા દ્વારા આપવામાં આવી હતી। અને સાથે જ જે રીતે વાત કરીએ તો અલગ અલગ આક્ષેપ છે તે આકરા પ્રહારો પર છે તે વિપક્ષી જે પાર્ટીઓ છે તેમના પર કરવામાં આવ્યા છે, જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર છે તે કરવામાં આવ્યા છે। તો કોંગ્રેસે પણ જેવા વખતે કમર કસી લીધી છે અને 2022માં જનતા તેમને સાથ આપશે, જનતા તેમને વિજય બનાવશે તે રીતનો વિશ્વાસ છે તે તેમણે વ્યક્ત કર્યો છે। કોંગ્રેસ ભવન ખાતે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે ચૂંટણીની જે તબક્કાની વાત કરીએ, 2 તબક્કામાં મતદાન યોજાવાનું છે ત્યારે ચોક્કસથી જે ઉમેદવારોનું જે લિસ્ટ પણ હજી જાહેર નહોતી થયું અને તેના કારણે પણ જે વાત કરીએ સવાલો જે તે રીતે પણ થયા હતા, પરંતુ હવે ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। 14 તારીખથી જે શરૂઆત થવાની છે નામાંકનની અને તેની પહેલાં ચૂંટણીના જે ઉમેદવારો છે તે પણ ચોક્કસથી જાહેર થઈ જશે અને જે ઉમેદવારો છે તે હવે આ વખતે પ્રચાર પ્રસાર પણ ચોક્કસથી કરી રહ્યા છે। અલગ અલગ જે તારીખો જાહેર કરવામાં આવી છે, પરંતુ હવે ચૂંટણીની રાહ છે અને જનતા કોને વોટ આપે છે, જનતા કોને સરકારમાં લાવે છે તે તમામ પાર્ટીઓ છે તે રાહ જોઈ રહી છે। ચૂંટણીની તમામ અપડેટ સતત નિર્માણ ન્યૂઝ પર અત્યારે બસ આટલું જ। નમસ્કાર।